टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ્સ આજે તેજી બતાવ્યા બાદ ફરી એકવાર ઉપલા સ્તરોથી થબાય નમઃ. બેઝિકલી ગઈકાલે મેં ટ્વિટર પર એક પોસ્ટ મૂકેલી હતી જેમાં એક તરફ આખલો છે અને એક તરફ રીંછ છે. બંને એકબીજાની સાથે બોક્સિંગ મેચ રમી રહ્યા છે, પરંતુ બંનેના સરખા પંચીસ લેન્ડ થઈ રહ્યા છે. એટલે બુલ આવે છે તો પછી ફરી એકવાર બેર પણ આવી જાય છે, અને ક્યારેક બેર આગળ આવે છે તો ફરી એકવાર બુલ પણ આગળ આવી જાય. મતલબ માર્કેટ બેઝિકલી ન્યુટ્રલ છે, નથી કોઈ તેજી નથી કોઈ મંદી, બંને તરફના ટ્રેન્ડ્સ તમને જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં આજે ડેઝ હાઈ બન્યા તમારા 25,372, ત્યાંથી ફરી એકવાર ડેઝ લો 25,187, મતલબ ઉપલા સ્તરોથી ફરી એકવાર 250 પોઈન્ટથી વધુનો ઘટાડો. આવી સ્થિતિમાં બેંક નિફ્ટી પર નજર કરો, બહુ સરસ તેજી હતી આજે 59,699, એટલે કે 59,700, ત્યાંથી ફરી 59,240ના લો બનાવ્યા. તો બેઝિકલી થઈ શું રહ્યું છે, ચાર્ટ્સ પર શા માટે આટલી વોલેટિલિટી છે તે હવે સમજીશું. આપણી સાથે જાગૃતિ પ્રદીપ જોડાયેલા છે અને આપણી સાથે હવે જેપ ફિનસર્વના વરુણ પટેલ પણ જોડાઈ રહ્યા છે. વરુણ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટ થોડું સમજીએ, કેમ કે અત્યારે ટેક્સ્ટબુક પેટર્ન્સ કોઈ ચાલી નથી રહી. વોલેટિલિટી એટલી ઉથલ કરે છે કે જેમ મેં કહ્યું, ક્યારેક બુલનો પંચ બેરના ફેસ પર લેન્ડ કરે છે તો ક્યારેક બેરનો પંચ બુલના ફેસ પર લેન્ડ કરે છે. બેઝિકલી બંને અત્યારે ન્યુટ્રલ ચાલી રહ્યા છે. સર, વેરી ગુડ આફ્ટરનૂન. જે રીતે તમે વાત કરી રીતે ડેફિનેટલી એવું થઈ રહ્યું છે. ઇવન એનાલિસિસ પણ કન્ફ્યુઝન સ્ટેટમાં છે કે માર્કેટ જવા કઈ બાજુ માંગી રહ્યું છે. સો એઝ ઓફ નાવ મને એવું લાગે છે કે જે રીતે માર્કેટનું સ્ટ્રક્ચર છે એ રીતે જોતાં ડેફિનેટલી અહીંયાથી બાઇંગ મોમેન્ટમ ઇન્ટેક્ટ છે. દરેક ઘટાડે આપણે બાઇંગ જોઈ રહ્યા છીએ. જે શોર્ટર ટાઈમ ફ્રેમ છે, ખાસ કરીને 15 મિનિટ 1 અવર એની ટાઈમ ફ્રેમમાં ડેફિનેટલી MACDનું પોઝિટિવ ડાયવર્જન્સ છે. સો ઓવરઓલ માર્કેટનો ટ્રેન્ડ મને એવું લાગી રહ્યો છે પોઝિટિવ સાઇડ પર છે, બટ ડ્યુ ટુ વોલેટાલિટી માર્કેટમાં એક જે લેવલ કે ફોલો બાઇંગ જે આવવું જોઈએ એ લેવલનું બાઇંગ નથી આવી રહ્યું. આજે જે કી રેઝિસ્ટન્સ એરિયા હતા, ખાસ કરીને નિફ્ટીમાં 25,300 350ની રેન્જ હતી અને બેંક નિફ્ટીમાં 59,600 700, ત્યાંથી એને રિજેક્શન આપ્યું છે. તો મને એવું લાગે છે આ શોર્ટ ટર્મના રેઝિસ્ટન્સ પોઈન્ટ છે. અહીંયા જ્યાં સુધી આપણે સસ્ટેનેબલ ક્લોઝ અવરલી ટાઈમ ફ્રેમમાં નથી આપતા ત્યાં સુધી મોટી તેજી તો નહીં થાય, બટ માર્કેટ કન્સોલિડેટ રહેશે અને વિથ વોલેટાલિટી રહેશે એવું લાગી રહ્યું છે. સો કન્સોલિડેશનના ચાન્સીસ અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખીએ તો વરુણ સર, હવે આપની સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન પણ જાણી લઈએ. કયા કાઉન્ટર પર અત્યારે ફોકસ ધરાવી રહ્યા છો તમે? સો તમે જુઓ, અચાનક પાછી PSU સેક્ટરમાં સારી એવી તેજી થઈ રહી છે અને PSUના ઘણા બધા સ્ટોક 52 વીક હાઈ નવા પાડી રહ્યા છે. એની વચ્ચે BPCLનું રિઝલ્ટ આવ્યું, ઘણું જ સારું રિઝલ્ટ આવ્યું. એઝ ઓફ નાવ બહુ વેલ્યુ પીક લાગી રહ્યો છે. થોડું મીડિયમ અને લોંગ ટર્મ માટે આમાં જરૂરથી તમે ઇન્વેસ્ટ કરી શકો છો. હાલ 361 360 61 રૂપિયા આજુબાજુ ભાવ ચાલે છે. આ જ ભાવ પર બાય કરવાનું રિકમેન્ડેશન રહેશે. 330 રૂપિયાનો SL રહેશે. ઉપરમાં 425 50ના ટાર્ગેટ આવનારા 3 થી 4 મહિનામાં આવે એવું લાગે છે. તો આ કાઉન્ટર તમારે અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવાનું રહેશે. સર તરફથી આજની રેકમેન્ડેશન ફોકસ ધરાવીશું. આવો આગળ વધીએ. પરિણામોના બેઝિસ પર સ્ટોક્સને ચર્ચા કરી લઈએ આપણે. પહેલાં તો મારુતિ બિઝનેસ અપડેટ તો નહીં, આમ તો પરિણામો જ છે. નફો બેઝિકલી 3,659 કરોડ રૂપિયાથી વધીને 3,794 કરોડ રૂપિયા થયો છે. પછી તમે આવક જુઓ તો આવક જે છે તે 38,752 કરોડથી વધીને 49,891 કરોડ રૂપિયા થઈ છે. એમના એબિટા જુઓ તો 5,065 કરોડથી વધીને 5,572 કરોડ રૂપિયા થયા છે. માર્જિન ઘટ્યા છે 13.1%થી ઘટીને 11.2%. મેટલ પ્રાઇસીસ વધ્યા તેની અસર અહીંયા આવી રહી છે. લેબર કોડને કારણે 594 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ પણ અહીંયા થયો છે. આ સ્થિતિ પર પણ નજર રાખો. જાગૃત મેમ, નજર કરો મારુતિના ચાર્ટ્સ. 15,294ના હાઈ, 14,431ના લો. રિઝલ્ટ બાદ સ્ટોક ડેઝ લોથી ઉપર જરૂર છે, બટ સ્ટીલ આ વન ટાઈમ એક ઇફેક્ટ છે. મે બી પોસિબલી એની અસર થોડી આવી છે. કરેક્ટ.
પુલબેક આવેલું છે 14,756નો એક સપોર્ટ હતો, ત્યાંથી એક પુલબેક લીધેલું છે અને આ રેલી અપસાઇડ 15,300 અને એની ઉપર 600 સુધી જઈ શકે, પણ નીચેની સાઈડ એક સપોર્ટ છે 13,500નો. તો જો સ્ટોક આ જ રીતે અપસાઇડ હોલ્ડ નહીં કરે તો 13,500 સુધી એક વખત આવી શકે અને પછી ત્યાંથી એક નવી બાઇંગ આવી શકે આની અંદર. સો અત્યારે તો કોઈ નવી બાઇંગ કરવાનો લેવલ નથી બની રહ્યું. 13,500ની એક ડીપની રાહ જોવી જોઈએ. ઓકે, તો આ થઈ ગયું મારુતિ માટેનું એક્શન. વરુણ સર, તમારા સાથે પણ રેગ્યુલરલી મારુતિ ચર્ચા કરી છે. પરિણામ બાદ ચાર્ટ્સ તમને કેવા લાગી રહ્યા છે મારુતિના? સો યશભાઈ, હું એક વસ્તુ એડ કરવા માગીશ. ચાર્ટ ઉપર તો ડેફિનેટલી વીક જ કાઉન્ટર થઈ ગયો છે, પણ એની પાછળનું જે રીઝન છે મને લાગે છે યુ સાથેની જે ડીલ છે એના કારણે થઈ રહ્યું છે અને ત્યાંથી સારા એવા કોમ્પિટિશન મળશે અને જે ત્યાંના કમ્પ્લીટલી બિલ્ડ યુનિટ છે જેના પર આપણી ડ્યુટી વધારે હતી, 70% હતી, સર્ટેન મોડલ્સ ઉપર 110% હતી, એ સિગ્નિફિકન્ટલી ઘટશે. મારા હિસાબથી મારુતિ ઉપર એટલું મોટું કોમ્પિટિશનનું પ્રેશર તો નહીં આવે, બટ એઝ ઓફ નાવ માર્કેટ એવું એન્ટિસિપેટ કરી રહ્યું છે કે મારુતિને ટફ કોમ્પિટિશન મળશે યુના પ્લેયર્સથી, ખાસ કરીને જર્મન કાર પ્લેયર્સથી, અને બિકોઝ ઓફ ધેટ રીઝન સેન્ટિમેન્ટલ નેગેટિવ હોવાના કારણે એમાં કરેક્શન આવી રહ્યું છે. સેકન્ડલી, જે રીતે તમે ડિસ્ક્રાઇબ કર્યું એમ કે મેટલના પ્રાઇસીસ વધવાના કારણે માર્જિન ઉપર પણ ઇમ્પેક્ટ આવવાના ચાન્સીસ છે. આ બે એવા પ્રોમિનન્ટ રીઝન છે જેના કારણે મને એવું લાગ્યું છે કે મારુતિમાં હાલ પૂરતી તેજી હોલ્ડ થશે. એઝ ઓફ નાવ ચાર્ટ ઉપરનું સ્ટ્રક્ચર એવું કહી રહ્યું છે અહીંયાથી મંદી પણ એડવાઇઝેબલ નથી, ના કે તેજી. ઉપરમાં 16,250નું લેવલ જ્યાં સુધી ક્રોસ કરીને ક્લોઝ નથી આપતું ત્યાં સુધી તેજી ના કરવી જોઈએ. હાલ ઓવરસોલ્ડ છે શોર્ટર ટાઈમ ફ્રેમમાં, તો વેચવાની પણ સલાહ નથી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઓવરસોલ્ડ પરિસ્થિતિમાં છે, નવું વેચવાની સલાહ નથી, આ ફોકસ બનશે. પણ આજે એનર્જી સાથે જોડાયેલા સ્ટોક્સ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ બધામાં જબરદસ્ત તેજી આવતી જોવા મળી. તમે જુઓ તો ખાસ ઓઇલ ઇન્ડિયા બહુ જબરદસ્ત ઓઇલ એક્સપ્લોરેશન સાથે જોડાયેલી કંપની છે, 10%થી વધુની તેજી અહીંયા ખાસ જોવા મળી. ઓએનજીસી તમે જુઓ, જેણે રિલાયન્સ સાથે કરાર કર્યા છે, ઓફશોર જેટલા પણ રિસોર્સિસ છે તેઓ શેર કરશે હવે, તો ત્યાં 7.5-8% આસપાસની તેજી. પેટ્રોનેટ એલએનજી 4.25%ની તેજી છે. ગેઇલમાં જુઓ તો 4.5%ની તેજી છે. એટલે બેઝિકલી ઓઇલ એક્સપ્લોરેશન છે કે પછી ગેસની સાથે જોડાયેલા સ્ટોક્સ છે, બધામાં બહુ જ સારી તેજી જોવા મળી છે. કારણો તમે અહીંયાથી ફિલહાલ ખાસ જોઈ રહ્યા છો. મિડલ ઇસ્ટમાં જે ભાવો વધી રહ્યા છે તેને કારણે પણ અહીંયાથી ટેકો જોવા મળી રહ્યો છે, તણાવ વધ્યા છે બેઝિકલી મિડલ ઇસ્ટમાં, તેને કારણે થઈને. આ સિવાય શિયાળાના ભારે વાવાઝોડાને કારણે પુરવઠાની ચિંતા અમેરિકામાં વધી છે અને જો અમેરિકામાં પુરવઠો ખોરવાય તો સ્વાભાવિક છે કે ક્રૂડના ભાવોને તેની અસર આવે અને આ વાવાઝોડાને કારણે એનર્જી મેન્યુફેક્ચરિંગ અને પાવર ગ્રીડ પર દબાણ પણ આવેલું છે. બેઝિકલી ઓઇલ ઇન્ડિયા સ્ટોરી ઓફ ધ ડે બને છે. જાગૃતિ મેમ, ચાર્ટ્સ તમને કેવા લાગે અહીંયાથી ઓઇલ ઇન્ડિયાના? આ સિવાય તમને ઓએનજીસી છે, પેટ્રોનેટ એલએનજી, ગેલ કોઈ પસંદ અત્યારે? ઓઇલ ઇન્ડિયાના ચાર્ટ સારા છે. સ્ટોક કહેવાય કે વેલ્યુએશન વાઇઝ બી જી ઓકે, મને લાગે છે કદાચ સંપર્ક અપાયો છે જાગૃતિ મેમ સાથે, ફરી એકવાર સંપર્કનો પ્રયત્ન કરીએ. બીઈએલ બેઝિકલી પરિણામો બાદ એક્શનમાં છે, તેની આગળ ચર્ચા કરીશું, પણ મીનવાઇલ અત્યારે આ ઓઇલ એક્સપ્લોરેશન, ગેસ ડિસ્ટ્રીબ્યુશન, ગેસ એક્સપ્લોરેશન સાથે જોડાયેલી કંપનીઓ જે બધાની અંદર બહુ જબરદસ્ત આજે ઉછાળો આવતો જોવા મળેલો છે. જાગૃતિ મેમ, ફરી એકવાર રિકનેક્ટ કરીએ તમારા સાથે. ઓઇલ ઇન્ડિયાની વાત કરી રહ્યા હતા આપણે. યસ, ઓઇલ ઇન્ડિયામાં આજના હાઈની ઉપર સ્ટોકને ટકવું જરૂરી છે. આજનો જો હાઈ ટકી જશે તો હજી એની અંદર અપસાઇડ મુવમેન્ટ 536 સુધીની જોવા મળી શકે. ઓકે, તો આ વાત થઈ ઓઇલ ઇન્ડિયાની. બેઝિકલી અમેરિકામાં ક્રૂડનો સપ્લાય ખોરવાયો છે વરુણ સર, જે સમાચાર બાદ આ બધા જ સ્ટોક્સમાં બહુ જબરદસ્ત તેજી આવી છે. હવે ઓએનજીસીમાં તેજીના અન્ય કારણો છે, જે મેં વાત કરી કે જીઓબીપી જે રિલાયન્સનું બેઝિકલી આર્મ છે ઓઇલ માટેનું, તેને સાથે ઓફશોર એક્સપ્લોરેશન જે મુંબઈ હાઈમાં થાય છે તેના માટે એમણે રિસોર્સિસ શેર કરવાના કરાર કર્યા છે. મતલબ ખર્ચો બેઝિકલી ઘટાડવાની વાત છે. સ્ટોકમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સો જેમ મેં તમને મારા ઓપનિંગ રિમાર્ક્સમાં પણ કહ્યું કે પીએસયુમાં ડેફિનેટલી સારી તેજી જોવા મળી રહી છે અને અગેન બજેટ આની આજુબાજુ પીએસયુમાં તેજી થવાના ચાન્સીસ વધી જતા હોય છે. વન ઓફ ધ રીઝન એ પણ છે ઓએનજીસીમાં જે રીતે તમે કીધું ન્યૂઝ ડેવલપમેન્ટ છે એના કારણે જે ઇમ્પેક્ટ આવ્યો છે. આજની કેન્ડલ હ્યુજ છે અને સર્ટનલી હું કહીશ કે છેલ્લા ઘણા વર્ષોમાં પહેલીવાર ઓએનજીસીમાં આટલા મોટા મૂવ મેં જોયા છે. સો બિકોઝ ઓફ ધેટ રીઝન આ ડેફિનેટલી ગેમ ચેન્જર કેન્ડલ છે.
તો ચાર્ટ ઉપર તો ડેફિનેટલી એ બહુ જ સારું લાગી રહ્યું છે. એઝ ઓફ નાવ મને એવું લાગી રહ્યું છે કે ઓએનજીસીમાં જે લોકો ઓલરેડી હોલ્ડ છે એ લોકોએ પોઝિશન હોલ્ડ રાખવી જોઈએ અને સ્ટોપલોસ તમારો જે છે એ થોડો નીચે 245 રૂપિયા આજુબાજુના ટ્રેલિંગ સ્ટોપલોસ સાથે હોલ્ડ કરવું જોઈએ. જે લોકો નવી પોઝિશન બનાવવા માગે છે એ બી એન્ટ્રી લઈ શકે છે, બટ થોડું નીચે જાય 260 આજુબાજુ થાય ત્યારે ડેફિનેટલી તમે એમાં એન્ટ્રી લેજો. સેમ તમારા માટે પણ સ્ટોપલોસ 245નો જ રહેશે. ઉપરમાં મને લાગે છે જો આ મોમેન્ટમ કન્ટિન્યુ રહ્યું અને ફોલો થ્રુ બાઇંગ આવ્યું તો આ સ્ટોક 300-325ના લેવલ આવનારા 1 થી 2 મહિનામાં જઈ શકે છે. 300-325 આગળ જતાં જોવા મળી શકે. બહુ જબરદસ્ત એક્શન અહીંયા બની રહ્યું છે, નજરે રાખીશું. હમણાં જ પરિણામો આવતા ખાસ આપણને જોવા મળી રહ્યા છે BELના. જાગૃતિ મેમ, નજર કરો ચાર્ટ્સ પર એક વખત અમેઝિંગ એક્શન સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. BELમાં પરિણામો બાદ કઈ રીતે જુઓ છો તમે ચાર્ટ્સ પર? BEL એકદમ પોઝિટિવ વ્યૂ છે. વીકલી ચાર્ટ ઉપર એક બહુ બ્યુટિફુલ પેટર્નનું બ્રેકઆઉટ આવેલું છે અને એનો ફર્સ્ટ ટાર્ગેટ તો સ્ટોકે આજે જ આપી દીધો છે 450નો. હજી પણ આની અંદર સ્ટોકમાં અપસાઇડ ઇન્ટેક છે. 475-500 સુધીના લેવલ્સ તમે આની અંદર જોઈ શકો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. BEL માટે થઈને પરિણામો બાદ સ્ટોકમાં એક્શન બની રહ્યું છે. આજે એશિયન પેઇન્ટ્સ બેઝિકલી ખાસ ફોકસમાં છે. પહેલાં તો એમાં ઘટાડાના કારણો તમને દર્શાવીશું. ત્રીજા ત્રિમાસિકના પરિણામ એક તો અનુમાન કરતાં નબળા આવ્યા. ત્યારબાદ કંપનીનો ગ્રોથ 7.9% બેઝિકલી જોવા મળ્યો, જે અનુમાન કરતાં ઓછો છે. આ ગ્રોથ એટલે વોલ્યુમ ગ્રોથ સમજવું અહીંયાથી ખાસ. પછી મિડલ સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ આવ્યો અને હાયર સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથની અપેક્ષા હતી, પણ એવું થયું. હવે આવક અને વોલ્યુમનો ગ્રોથ, આ બંને વચ્ચે જે તફાવત છે તે તફાવત ચિંતાનો વિષય બની ગયો છે અને એટલા માટે આજે એશિયન પેઇન્ટ્સમાં મોટો ઘટાડો તમને આવતો જોવા મળ્યો હતો. કારણો પણ છે આપણા પાસે, એ પણ સ્ક્રીન પર ચલાવીશું. માર્જિન બેઝિકલી હાલ માર્ગદર્શન બેન્ડ એટલે કે જે ગાઈડન્સ જે છે તેના બેન્ડને ઉપરના સ્તરો પર ચાલી રહ્યા છે અને જે માર્જિન છે તે હજુ પણ સુધારો આપશે તેવી અમુક ખાસ કહી શકાય કે વ્યવસાયના રોકાણ કરવામાં આવે તેવી પણ બેઝિકલી પ્રોબ્લેમ અહીંયા એક છે અને તે છે વધતી કોમ્પિટિશન. માર્કેટ શેર મેન્ટેન કઈ રીતે કરવો તે સવાલ બને છે. માર્જિન મજબૂત રહ્યા છે પણ એકંદરે પરિસ્થિતિ ખરાબ. બરાબર સર? એશિયન પેઇન્ટ્સ કોમ્પિટિશન વધી, આમનો વોલ્યુમ ગ્રોથ ઘટી ગયો. સો ડેફિનેટલી યશભાઈ, હું એક વસ્તુ કહેવા માગીશ કે ઘણી બધી વાર મેં શો ઉપર કહ્યું છે પ્રી કોન્ટ્રાક્શનની સાયકલ સેમ વસ્તુ એશિયન પેઇન્ટ સાથે થઈ રહી છે. કંપનીનો પ્રોફિટ માર્જિન બધું જ સારું વધી રહ્યું છે. જો હું તમને કહું તો ક્વાર્ટર વાય બંને ફ્રન્ટ ઉપર કંપનીએ માર્જિન ઇમ્પ્રૂવ કર્યા છે, વિચ ઇઝ બેસ્ટ. બટ અગેન માર્કેટની એક્સપેક્ટેશન, માર્કેટ એટલું બધું પી એને આપતો હતો, 50-55નો પી આપતો હતો, જે બિઝનેસમાં એકચ્યુઅલમાં ડબલ ડિજિટ ગ્રોથ નથી અને જે કન્ટિન્યુઅસ 20-25 વર્ષ સુધી એને ગ્રોથ આપ્યો તો એ ગ્રોથ હવે રિપીટ નથી કરી રહ્યો. એટલા માટે માર્કેટ ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન એને પનિશ કરી રહ્યો છે. બિઝનેસ ઇઝ ગુડ, બેલેન્સ શીટ ઇઝ ગુડ, બટ વેલ્યુએશન્સ આર નોટ ગુડ. સો હું વારે ઘડી આ વસ્તુ કહેતો હોઉં છું કે કંપની સારી કે ખરાબ નથી હોતી, વેલ્યુએશન સારી કે ખરાબ હોય છે. તો એઝ ઓફ નાવ એશિયન પેઇન્ટ સાથે સેમ વસ્તુ થઈ રહી છે. પી કોન્ટ્રાક્શનની સાયકલ થઈ રહી છે અને અગેન હું કહીશ ચાર્ટનું સ્ટ્રક્ચર પાછું વીક થઈ ગયું છે. એકવાર માટે જે 2800 ઉપરનો અટેમ્પ્ટ કર્યો હતો એ અલ્ટિમેટલી ફેલ થયો છે. તો અહીંયાથી ફરીથી 2000ના લેવલ આવવાના ચાન્સીસ ઘણા બધા વધી ગયા છે. તો જે લોકો ઓલરેડી ઇન્વેસ્ટેડ છે એ લોકોને મારી સલાહ રહેશે કે એઝ ઓફ નાવ આ સ્ટોકમાં કોઈ મોટા ઓપ્ટિમિઝમ નથી, તો તમે આમાંથી એક્ઝિટ થાઓ તો વધારે સારું છે. અને જે લોકો ઇન્વેસ્ટ કરવા માગે છે એ લોકોને હું કહીશ કે હાલ પૂરતો આ સ્ટોકને અવોઇડ કરો. ક્લિયરલી અવોઇડનો વ્યૂ એશિયન પેઇન્ટ્સ માટે બનતો જોવા મળી રહ્યો છે. પરિણામ બાદ અહીંયા એક અસર આવતી જોવા મળેલી છે, નજર રાખીશું. આવો આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી આજે જે રડાર પર આવ્યા છે તેમાંથી એક જાગૃતિ મેમ અરવિંદ ફેશન્સ પર નજર કરો. અહીંયા નફો 4.1% ઘટતો જોવા મળ્યો છે. આવક 14.4% વધી છે. એબિટા 17.7% વધ્યા છે અને માર્જિન બેઝિકલી 13.8%થી વધીને 14.2% થયા છે. તો અરવિંદ ફેશન્સમાં બેઝિકલી એક્શન જબરદસ્ત રહેતું જોવા મળ્યું. ચાર્ટ્સ તમને કેવા લાગે? ના, વીકલી ચાર્ટ ઉપર સ્ટોક સપોર્ટ લઈ 425નો સપોર્ટ લઈ અને પુલબેક આપી શકે 470 સુધી. શું છે એની અંદર એક રિઝલ્ટની ઇમ્પેક્ટ પણ આવશે અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટથી એક પુલબેક પણ ટેકનિકલી જનરેટ થશે. સો અપસાઇડ અહીંયાથી 470 સુધીનું દેખાઈ રહ્યું છે ટેકનિકલી.
ઓકે, તો આ વાત થઈ ગઈ અરવિંદ ફેશન્સ માટે. પાઇન લેબ્સના પણ જસ્ટ નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. ખોટની સામે કંપની નફામાં આવી ગઈ છે, પેમેન્ટ સોલ્યુશન્સની સાથે જોડાયેલી છે અને જબરદસ્ત એક્શન જે છે તે આજે જોવા મળેલું છે. પરંતુ રિઝલ્ટ બાદ થોડું પ્રોફિટ બુકિંગ આવી ગયું છે સ્ટોકમાં. 23 કરોડની લેબર કોડ ઇમ્પેક્ટ છે. માર્જિન સરસ વધ્યા છે, જુઓ 12.8%થી વધીને સીધા 17.7%ના માર્જિન થઈ ગયા. એબિટા 70% વધ્યા, આવક 23.7% વધી. એકંદરે નંબર સારા છે, બટ સ્ટીલ સ્ટોકમાં આજે ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. બરાબર સર, ચાર્ટ્સ રિસન્ટલી લિસ્ટેડ છે એટલે બહુ હિસ્ટ્રી નથી આપણા પાસે, બટ સ્ટીલ જે કંઈ પણ અવેલેબલ છે પાઇન લેબ્સ. સો એઝ ઓફ નાવ ઓવરલી ચાર્ટ ફ્રેમ ઉપરથી હું પ્રોડિક્શન કરવાનો ટ્રાય કરી રહ્યો છું. જો છેલ્લા 5-6 દિવસની જે વોલેટાલિટી હતી, હ્યુજ વોલેટાલિટીની વચ્ચે સ્ટોકે આજે એના 5 દિવસના લોની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. તો મારા હિસાબથી એઝ ઓફ નાવ રિઝલ્ટ ઉપર માર્કેટ ખુશ નથી, તો હાલ પૂરતું આ સ્ટોકને અવોઇડ કરવો જોઈએ. વેટ એન્ડ વોચ લિસ્ટમાં રાખી શકાય છે. જો 250 ઉપર ક્લોઝ આપે છે એના પછી સેટઅપ ખૂબ જ પોઝિટિવ થઈ જાય છે અને ત્યાંથી જો તમે લેશો તો તમને ક્વિક મૂવ મળવાના ચાન્સીસ વધી જાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે પાઇન લેબ્સ માટે થઈને. જાગૃતિ મેમ, આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો, એટલે આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. આજે આપણે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા. એમાંથી અમારી પર્સનલ કોઈ હોલ્ડિંગ્સ નથી. ક્લાયન્ટની આમાં હોલ્ડિંગ હોઈ શકે. કોઈ પણ પોઝિશન લેતા પહેલાં ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સમય ફાળવવા માટે અને અમારા સાથે જોડાવા માટે. જાગૃતિ મેમ, આવો માર્કેટ પર ફરી એકવાર નજર કરી લઈએ. સીમિત દાયરાનો સંકેત 82,000 ને ઉપર. સેન્સેક્સ આવતીકાલે એક્સપાયરી છે, મંથલી એક્સપાયરી છે અને પહેલાં લિમિટેડ રેન્જનું એક્શન બની રહ્યું છે. 1%થી વધુની તેજી મિડ કેપમાં અને 2% ઓલમોસ્ટ તેજી સ્મોલ કેપમાં. ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ નિફ્ટી, બેંક નિફ્ટીમાં ભલે આવ્યું, પણ અહીંયા જે એક્શન છે મિડ કેપ સ્મોલ કેપમાં વરુણ સર, એ ખરેખર વખાણવા લાયક છે. નંબર 1. અને બીજું, છેલ્લા ઘણા સમયથી બીટન ડાઉન કહી શકાય એવા પ્રકારના આ બંને આપણા ફ્રન્ટલાઇન ઇન્ડાઇસીસ છે કે જેમાં ફાઇનલી હવે થોડું બાઇંગના ઇન્ડિકેશન્સ પ્રી બજેટ જોવા મળી રહ્યા છે. સર, સો ડેફિનેટલી જો હું જોઉં તો જ્યારે સ્મોલ કેપે પ્રીવિયસ લો તોડ્યા હતા 15,800-900 આજુબાજુના, ત્યારે હ્યુજ ડિસઅપોઇન્ટમેન્ટ હતું. પીપલ્સ પોર્ટફોલિયો તો જબરજસ્ત રેડ થઈ ગયો હતો. બટ સમહાવ 2 દિવસથી જ હું જોઈ રહ્યો છું કે સ્મોલ કેપ જે 250 ઇન્ડેક્સ છે એમાં ડેફિનેટલી થોડું બાઇંગ મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. બોટમ ફિશિંગ જરૂરથી કહી શકાય છે. અવરલી ચાર્ટ ફ્રેમમાં હજી પણ એમાં કમ્ફર્ટેબલનેસ નથી. EMA 50 પર રિજેક્શન લઈ રહ્યું છે. EMA 50 ઇઝ અરાઉન્ડ 15,625. તો નિફ્ટી સ્મોલ કેપ 250 ઇન્ડેક્સ જો 15,625 ઉપર અવરલી ચાર્ટ ફ્રેમમાં ક્લોઝ આપે છે તો સ્મોલ કેપની રેલી ઓર આગળ વધશે, ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ આવશે. અને બિકોઝ ઓફ દેટ રીઝન મને એવું લાગે છે કે આવનારો ટાઈમ બહુ જ સારો રહેશે સ્મોલ કેપ્સમાં. બટ થોડું વેટ એન્ડ વોચ, 1-2 દિવસ આપો, આપણને ક્લેરિટી જરૂરથી મળી જશે અને એના પછી સ્મોલ કેપના સારા પિક્સ ઉપર આપણે જરૂરથી કામ કરી શકીશું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળ્યું છે. આગળ વધીએ. CSB બેંકના જસ્ટ હમણાં નંબર્સ આવ્યા છે. નફો એકદમ મામૂલી વધ્યો છે, 0.7% આસપાસ વધ્યો છે, પણ વ્યાજથી આવક જુઓ તો બહુ મોટો જમ્પ છે, લગભગ 20% આસપાસનો. ગ્રોસ NPA તમે જુઓ તો વધતા જોવા મળ્યા છે, 2% આસપાસ પહોંચી ગયા વધીને. નેટ NPA પણ અહીંયાથી થોડા વધ્યા છે. નાની નાની બેંક્સ વગેરેનો કોમન પ્રોબ્લેમ કદાચ રહ્યો છે NPAનો. યા તો NPA વધ્યા છે યા તો વરુણ સર પ્રોવિઝન્સ વધાર્યા છે હમણાં. સો ડેફિનેટલી યશભાઈ, હું તો માનું છું કે નાની બેંકોમાં જે ફેડરલ બેંકની ડીલ બાદ જે મૂવમેન્ટ આવી હતી એના કારણે જ મૂવમેન્ટ આવી હતી. CSBમાં બી તમે જોશો આજ 425ના લેવલથી નોનસ્ટોપ 560-80 લેવલના સુધીના મૂવ્સ આવ્યા હતા. બટ એ લોજિકલ હતા બિકોઝ બેલેન્સ શીટના ટર્મમાં એમાં કોઈ મોટા ઇમ્પ્રુવમેન્ટ નહોતા. સો અહીંયા ડેફિનેટલી આજે માર્કેટે હ્યુજ પનિશમેન્ટ આપી છે. એ લેવલ ઉપર પાછું આવી ગયું છે. ચાર્ટનું સ્ટ્રક્ચર વીક થઈ ગયું છે. તો એઝ ઓફ નાવ CSB બેંકમાં કોઈ પોઝિશન બનતી નથી, કમ્પ્લીટલી અવોઇડ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આવો આગળ વધીએ. હવે જ્યારે સ્મોલ કેપમાં આટલી સરસ તેજી આવી છે, જો CSB તો 14%થી વધુનો ઘટાડો છે, બટ અમુક સ્મોલ કેપ સ્ટોક્સમાં બહુ સારી તેજી છે, જેમાંથી એક સૌથી પહેલાં તમને યાદ હશે વરુણ સર, આપણે બહુ સમય પહેલાં ચર્ચા કરી હતી સ્ટરલાઇટ ટેક. અમેઝિંગ અપમૂવ, 20%ની અપર સર્કિટ પર જે સ્ટોક 100 ઉપર ક્લોઝ આપવાની પૂરી કોશિશ જો સર્કિટ ન ખુલી જાય તો આવી સ્થિતિમાં સ્ટરલાઇટ ટેક જે એક સમયે બહુ જાણીતું નામ હતું, હવે વચ્ચે હમણાં થોડું ઠંડુ પડી ગયેલું, આજે 20%ની અપર સર્કિટ છે સર.
સો ડેફિનેટલી બહુ સરપ્રાઇઝિંગ હતું કે જ્યારે ફાઇબર ઓપ્ટિક કેબલ બનાવતી જે કંપનીઝ છે તેજસ નેટવર્કથી તમે જોઈ લો અને સ્ટરલાઇટ જોઈ લો, આટલું બધું ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. ડિસ્પાઇટ દેટ આપણે જોઈ રહ્યા છીએ કે એમના પ્રાઇઝીસ ખૂબ જ ડાઉન હતા. તો આ બધા એક કન્સર્નના સબ્જેક્ટ હતા. બટ એઝ ઓફ નાવ આજની કેન્ડલ ખૂબ જ મોટી કેન્ડલ છે. EMA 2050 બંને ઉપરનું ક્લોઝ આપી દીધું છે. નિયરલી આપણે ક્લોઝની નજીક છીએ તો આની ઉપર જ ક્લોઝ આપશે. સો મારા હિસાબથી સ્ટરલાઇટ ટેકમાં એક ટર્ન અરાઉન્ડ સ્ટોરી બનવાના ચાન્સીસ છે. બટ એઝ ઓફ નાવ થોડું કન્ફર્મેશન આવે તો બેટર છે. 107 રૂપિયા ઉપર ડે ક્લોઝ આપે તો ડેફિનેટલી આ સ્ટોકને આપણે બાય કરી શકાય. નીચેમાં જે સ્ટોપ લોસ છે એ રહેશે 99 રૂપિયાનો અને ઉપરમાં જે મૂવ આવશે એ 125થી 130 સુધીના મૂવ આવવાના ચાન્સીસ છે. સો ડિપેન્ડ છે કે આમાં ફોલો થ્રુ કેવું આવે છે એના ઉપર હ્યુજ ડિપેન્ડન્સ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ હવે બનતો જોવા મળી રહ્યો છે. એક મોટું એક્શન સ્ટરલાઇટ ટેકમાં તમને આવતું જોવા મળ્યું. આવા હજુ અમુક સ્મોલ કેપ સ્ટોક્સ છે જેમાં સ્પેશિયલી ફૂટવેર ઇન્ડસ્ટ્રી એક જબરદસ્ત એક્શન આવતું જોવા મળેલું છે. તમે રેડ ટેપ જુઓ તો રેડ ટેપમાં સારી તેજી જોવા મળી. પછી મેટ્રો બ્રાન્ડ્સની અંદર સારું એક્શન છે. રિલેક્સો, બાટા, બધા સ્ટોક્સમાં કંઈક ને કંઈક તો નવા જૂની ચાલી રહી છે. કોઈ ઓબ્ઝર્વેશન સર? ફૂટવેર બજેટની થીમમાં આવે. દર વખતે બજેટ પહેલાં ફૂટવેરમાં એક કોમન રેલી આવતી હોય છે. શું તેના ભાગ સ્વરૂપે કોઈ મુવમેન્ટ અહીંયા? સો મને યાદ છે અરવિંદ સુબ્રમણ્યમ જ્યારે ઇકોનોમિક એડવાઇઝર હતા ફાઇનાન્સ મિનિસ્ટ્રીના, ત્યારે એમને કીધું હતું કે ઇન્ડિયાની એક વન ઓફ ધ કી જે સ્ટ્રેન્થ છે એક્સપોર્ટમાં એ છે ફૂટવેર. સો એના કારણે એમને સજેસ્ટ કર્યું હતું કે આપણે સારા એવા ફૂટવેર માટેનું આપણે પ્રમોશન્સ આપવું જોઈએ ગવર્મેન્ટે. એઝ ઓફ નાવ હું જે સિચ્યુએશન જોઈ રહ્યો છું ચાર્ટ ઉપર, અગેન સેમ ચાર્ટ પેટર્ન લાઈક સ્ટરલાઇટ ટેક, એક મોમેન્ટમ સારી મોટી કેન્ડલ EMA 2050 બંનેની ઉપર જવાનો અટેમ્પ્ટ કરી રહ્યું છે. બટ સેટઅપને પોઝિટિવ ડાયવર્જન્સ ત્યારે મળશે કે જ્યારે 130 ઉપરનો ક્લોઝ આપશે. તો રેડ ટેપ જ્યારે 130 ઉપરનો ક્લોઝ આપશે તો જ આપણે બાય કરવાનું રિકમેન્ડેશન રહેશે. નીચેમાં 120નો SL રહેશે, ઉપરમાં 150 160ના ટાર્ગેટ આવી શકે છે. ઓકે, તો આગળના ટાર્ગેટ્સ પછી તમે આ રીતે એન્ટિસિપેટ કરી શકો છો. આજે કેપિટલ માર્કેટની થીમ સારી ચાલી. પહેલાં તો મોતીલાલ ઓસવાલના રિઝલ્ટ્સ જે આવેલા હતા એ સ્ક્રીન પર બતાવો. રિઝલ્ટ્સ બહુ અમેઝિંગ આવ્યા છે અને સ્ટોક તમે જુઓ 8.5-9% તેજી, 800 ને ઉપરના હાઈ બન્યા, 808ના, અત્યારે કંઈક 790 આસપાસ સ્ટોક પહેલાં તો ચાલે છે. એટલે મોતીલાલ ઓસવાલ ચાલ્યો. મોતીલાલ ઓસવાલની સાથે સાથે બીજા પણ જે કેપિટલ માર્કેટ સાથે બ્રોકિંગ સાથે એસોસિએટેડ છે બધા જ સ્ટોક્સ ચાલ્યા. તો પહેલાં તો થીમ સમજાવી દો, સેક્ટરની વાત કરી લઈએ અને પછી મોતીલાલ ઓસવાલ સમજીએ સર. પરિણામ બાદ 800 ને ઉપર કદાચ ક્લોઝ આપવાની કોશિશ તો કરી રહ્યો છે, સફળતા મળશે કે નહીં પછીની વાત છે. બટ 800 ને ઉપર જો મળી જાય ક્લોઝ તો શું? સો ડેફિનેટલી હું કહીશ કે કેપિટલ માર્કેટની થીમ ખૂબ જ ઇન્ટેક્ટ છે. તમે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇમરી માર્કેટ જુઓ, સેકન્ડરી માર્કેટ જુઓ, બંનેમાં ખૂબ જ સારી એક્ટિવિટી છે. હું સ્પેસિફિકલી કહું તો ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં, ખાસ કરીને ઓપ્શન્સમાં ખૂબ જ સારી મોમેન્ટમ છે. તો ઓપ્શન્સમાં તમે જો BSEના ઓપ્શન્સના પ્રીમિયમ વોલ્યુમ જુઓ એ ક્વાર્ટર ઓન ક્વાર્ટર 20-25% ગ્રોથ આપી રહ્યા છે. તો વિચ ઇઝ વેરી એક્સપોનેન્શનલ. તો આ જે વોલ્યુમ છે, એક્ટિવિટી છે એ મોટા બ્રોકર થ્રુ જ થઈ રહી છે. મોતીલાલ ઇઝ વન ઓફ ધ ટોપ 5 બ્રોકર્સ ઓફ ઇન્ડિયા. તો બિકોઝ ઓફ દેટ રીઝન મોતીલાલને એનો તો ડાયરેક્ટલી બેનિફિટ છે જ, એઝ વેલ એઝ એમના જે બીજા વર્ટિકલ છે, ખાસ કરીને જે AMC વાળું વર્ટિકલ છે એમાં પણ એમને સારું પરફોર્મન્સ મળી રહ્યું છે. વેલ્યુ અનલોકિંગ એના સેન્સ પર પણ છે. તો બિકોઝ ઓફ ધીસ રીઝન્સ મને એવું લાગે છે મોતીલાલ ઓસવાલ એક સારી પીક છે. ચાર્ટનું સ્ટ્રક્ચર એઝ ઓફ નાવ વીક છે. જો હું જોઉં તો ડેલી ટાઈમ ફ્રેમમાં હજી પણ સ્ટ્રગલ કરી રહ્યું છે. EMA 20 ઉપર ક્લોઝ નથી આપી રહ્યું. સો એઝ ઓફ નાવ સ્ટોક ફંડામેન્ટલી સેક્ટર વાઇઝ ઇન અ રાઇટ પ્લેસ, બટ ચાર્ટના લેવલ ઉપર હજી કોન્ફિડન્સ નથી આવી રહ્યો. મારું રેકમેન્ડેશન રહેશે 875 ઉપર ક્લોઝ આપે પછી જ આ સ્ટોક ઉપર બાયની રેકમેન્ડેશન આપી શકાય છે. નીચેમાં 785નો SL રહેશે, ઉપરમાં અગેન 52 વીક હાઈની નજીક 1100 સુધીના લેવલ્સ આવી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે મોતીલાલ ઓસવાલ. અચ્છા, આ જ સેક્ટરની વધુ એક થીમ સર મારે ડિસ્કસ કરવી છે તમારા સાથે અને તે છે MCX. આજે અહીંયા પણ સારી તેજી જોવા મળી. તમને યાદ હશે કે કેટલી વખત ખબર નહીં આ સ્ટોકને આપણે ડિસ્કસ કર્યો છે. હું લાવું છું એટલા માટે કેમ કે બહુ કોન્ટ્રાસ્ટ ન્યૂઝ હતા આજે. એક બાજુ MCX પર ટ્રેડિંગ બંધ હતું, ઓર્ડર જે સોદાઓ છે તે પૂરા નહોતા થઈ રહ્યા, કંઈક માર્જિન રિલેટેડ કમ્પાઉન્ડિંગના ઇશ્યુઝ હતા.
અને ઘણા બ્રોકર્સે ઇવન નોટિફિકેશન્સ પણ આવેલા હતા કે ભાઈ આજે MCXમાં કામકાજ બંધ છે, કંઈક તો તકલીફો છે, રિઝ્યુમ થયું, આ તે બધી વાત પછીની છે. પણ આવા પ્રકારે જ્યારે એક્સચેન્જ પર ટેકનિકલ ગ્લિચીસ હોય અને તેમ છતાંય સ્ટોક 6%ની તેજી બતાવતો હોય, દેટ ઇઝ સમથિંગ એલ્સ. તમે યશભાઈ જોજો, જ્યારે MCXમાં પ્રોબ્લેમ આવે છે અને એ દિવસે જરૂરથી એ સ્ટોક વધે જ છે એ રિસ્પેક્ટિવ. તો બ્રોકર્સ, મને એવું લાગે છે કે બ્રોકર્સને આ વસ્તુ ઉપર નોટિફાઈડ કરવું જોઈએ કે MCXમાં કામ બગડી રહ્યું છે, તો એનો લોકોએ તરત જ MCXનો સ્ટોક લઈ લેવો જોઈએ. અગેન મને યાદ છે લાસ્ટ મંથમાં પણ સેમ આવો પ્રોબ્લેમ થયેલો અને એ વખતે પણ MCXનો સ્ટોક વધેલો. એ રિસ્પેક્ટિવ કોઈ બી નેગેટિવ ન્યૂઝ આવે, જે ટ્રેડર્સ છે મને એવું લાગે છે એ લોકોએ આ સ્ટોક ઉપર જબરજસ્ત પકડ બનાવી લીધી છે. તમે જુઓ કન્ટિન્યુઅસલી આ સ્ટોક નવા હાઈ પર હાઈ પાડી રહ્યો છે અને જે ટેકનિકલ ચાર્ટ પેટર્ન પ્રમાણે હું જોઉં તો સ્ટ્રક્ચર ઓવરબોટ હોવા છતાં બી સ્ટોકમાં મોમેન્ટમ કન્ટિન્યુઅસ છે. રિઝલ્ટ એક્સેપ્શનલ આવી રહ્યા છે, બટ વેલ્યુએશન્સ પણ મારા હિસાબથી ઘણી આગળ વધી ગઈ છે. તો આ સેન્સમાં મને એવું લાગે છે ટ્રેડર ફેવરેટ સ્ટોક હોવાના કારણે કોઈ પણ નેગેટિવ ન્યૂઝ આવે છે તો કોન્ટ્રા બિહેવ કરે છે સ્ટોક. સો અગેન આ સ્ટોક ઉપર હાલ પૂરતું તો હું એવું જ કહીશ કે બાય સાઇડ ઉપર પણ અવોઇડ જ કરવો જોઈએ. ઓલ્ધો ચાર્ટ ઉપર સ્ટોક ખૂબ જ સારો છે, બટ મને એવું લાગે છે કે સમહાવ ઓવરબોટ ઝોનમાં હોવાના કારણે ગમે ત્યારે ડીપ કરેક્શન આવવાના ચાન્સીસ વધારે છે. ઓવરબોટ છે, ડીપ કરેક્શનના ચાન્સીસ છે, થોડો ડર એ રીતે પણ બની શકે, તો ખાસ ધ્યાન રાખો. નો ડાઉટ તેજી છે, જો જેમની પાસે હોય તેઓ તેજી રાઇડ કરે, પરંતુ નવી પોઝિશન્સ લેતા પહેલાં થોડું સમજી વિચારીને કામકાજ કરો. અચ્છા, આજે ડિફેન્સના સ્ટોક સારા ચાલ્યા. ડિફેન્સના BEL છે, પછી તમે જુઓ BDL છે, કોચિન શિપયાર્ડ છે, બધા જ સ્ટોક્સમાં સારી તેજી. અગેન બજેટની થીમ મે બી પોસિબલ છે, આવતી હોય, કોઈ આઉટલે સરકાર કંઈ વધારાનું કરવાની હોય, કેમ કે આમ પણ શોપિંગ સારું એવું ચાલી રહ્યું છે, આપણું ડિફેન્સમાં સ્પેન્ડિંગ પણ સારું ચાલી રહ્યું છે. કોઈ ઓબ્ઝર્વેશન સર? સો અગેન મેં કહ્યું બજેટ જેમ જેમ નજીક આવશે, હવે કાલે તમે જોશો તો રેલવેની થીમ ચાલશે, વારાફરતી એક થીમ ચાલી રહી છે. તો ડિફેન્સની થીમ ઓવરઓલ સારી જ છે. ફેક્ટરિંગ જે રીતે જીઓપોલિટિકલ સિચ્યુએશન બની રહી છે એ રીતે જોતાં ડિફેન્સની થીમ મને એવું લાગે છે હજી પણ ઇન્ટેક્ટ જ છે. બટ ડિફેન્સની થીમમાં લાસ્ટ રેલીમાં આપણે જોયું હતું કે PSUએ સુપર પરફોર્મ કર્યું હતું, બટ આ રેલીમાં સમહાવ હું એવું બિલીવ કરું છું કે કેટલેક અંશે પ્રાઇવેટ પ્લેયર વધારે સારું પરફોર્મ કરશે, બિકોઝ જે EU ડીલ થઈ છે એના પછી પ્રાઇવેટ પ્લેયર્સને સારા એવા ઓર્ડર મળવાનું એમની જોડે જેવી થવાના ચાન્સીસ વધી જશે. બિકોઝ ઓફ ધીસ રીઝન્સ મને એવું લાગે છે કે ડિફેન્સમાં હાલ પૂરતું PSU સારું પરફોર્મ કરી રહ્યા છે, પણ પ્રાઇવેટ પ્લેયર ઉપર પણ જરૂરથી આપણે નજર રાખવી જોઈએ, ત્યાં પણ સારા મોમેન્ટમ જરૂરથી આવશે. બિલકુલ, તો આ સંકેત અહીંયાથી ખાસ મને તો જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. આગળ વધીએ, થોડા લાર્જ કેપ સ્ટોક્સની વાત કરી લઈએ હવે. તો અહીંયા આજે જોવા મળે છે CG પાવર, સારું રિએક્શન બેઝિકલી સ્ટોકે આપ્યું. અગેન પરિણામો આ તે બધાનું રિએક્શન તો હતું જ, તેને તો ધ્યાન પર રાખીશું, પણ આ બધા જ સ્ટોક્સને સિવાય હવે આવો આગળ વધીએ અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જગદીશ સર, આપનું પણ સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. બજેટની ફૂલ ફ્લેજેડ થીમમાં આ સપ્તાહે આપણે વાત કરી રહ્યા છીએ. પહેલાં તો સમજાવો સર, શું અપેક્ષા લઈને ચાલી રહ્યા છો અને માર્કેટ હોપ્સ લઈને ચાલી રહ્યા છે ફેબ્રુઆરી સિરીઝની? આજે જુઓ શરૂઆત આમ જોવા જાવ તો થોડી પોઝિટિવ નોટ પર જરૂર કરી છે, થોડું સમજીએ સર. ગુડ આફ્ટરનૂન યશ. આશાઓ તો ઘણી છે, પણ કેટલી ફળીભૂત થાય એ મને ખબર નથી. કારણ કે અત્યારે બજારની જે રીતની પરિસ્થિતિ છે અને ઇન્ડિયા ઇઝ સપોઝ ટુ ધી વર્સ્ટ પરફોર્મિંગ સ્ટોક માર્કેટ ઇન ધી હોલ વર્લ્ડ, એટલે આપણે જાણીએ છીએ કે સૌથી ઓછામાં ઓછું રિટર્ન કદાચ કોઈકને મળ્યું હોય તો આપણા દેશમાં 2025માં મળ્યું છે. એટલે વિદેશી રોકાણકારો તો આપણી તરફ બહુ અભિગમ રહે કે એ લોકોની રુચિ રહે એવીથી અત્યારે મને કોઈ શક્યતા દેખાતી નથી. ઘણીવાર હું એક ઇન્ટરવ્યૂ સાંભળું છું ફોરેન બ્રોકર્સના, તો એ લોકોનો એક મુખ્ય મુદ્દો એ છે કે અમે જ્યારે દેશમાં પૈસા લઈને રોકવા માટે આવીએ છીએ ત્યારે અમે ઘણું બધું જોખમ લઈએ છીએ. કરન્સી ફ્લક્ચ્યુએશન્સનું પણ જોખમ લઈએ છીએ, સાથે જીઓપોલિટિકલ ટેન્શનનું પણ જોખમ લઈએ છીએ, અને રેટ ઓફ ઇન્ટરેસ્ટનું પણ જોખમ લઈએ છીએ, અને પૈસા જ્યારે અમારે પાછા લઈ જવા હોય એનું પણ અમે જોખમ લઈએ છીએ. અને એ બધાની ઉપર અમારે આટલો જો કેપિટલ ગેઇન ટેક્સ આપવાનો હોય તો અમને એવું લાગી રહ્યું છે કે કદાચ આ દેશમાં અમને એટલું સારું વળતર ન મળી શકે જેટલું કદાચ અમને બીજા દેશમાં અત્યારે મળી રહ્યું છે. એટલે એક સ્વાભાવિક વ્યાપારિક દ્રષ્ટિએ એઝ અ બિઝનેસમેન વી ઓલવેઝ પ્રિફર ટુ ગો ટુ અધર કન્ટ્રીઝ. નોટ દેટ વી ડોન્ટ લવ ઇન્ડિયા, વી ડોન્ટ લવ સો મચ ઓફ ઇન્ડિયા, કારણ કે લાર્જેસ્ટ ડેમોક્રેસી છે, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે, અને પોટેન્શિયલ્સ આર ઇમેન્સ છે આ દેશમાં. પણ ઓનલી બિકોઝ અમને અમારા જે રોકાણનું વળતર નથી મળતું એટલા માટે અમે આ દેશમાં રોકાણ નથી કરતા, અને જે છે એને અમે વેચીએ છીએ. તમે જુઓ તો છેલ્લા 2025ની તમે શરૂઆત કરો
તો એટ એન એવરેજ યશ દે હેવ સોલ્ડ મોર દેન 6 lakhs crores, એટલે એ 6 લાખ કરોડનો કેશમાં એ લોકોએ માલ વેચી દીધો છે. અને ઘણાને એમ થશે કે કદાચ હાશ હવે છૂટકો મળશે, પણ એવું નથી. દે આર સ્ટીલ હોલ્ડિંગ અબાઉટ મોર દેન 82 lakh crores ઓફ વર્થ ઇન્ડિયન સ્ટોક્સ. એટલે તમે એવું ના માનતા કે હજી 90% એમના હજી પોતાના પાસે જ છે, એટલે હજી પણ વેચવા માટે એ લોકોની તૈયારી ભરપૂર છે. બીજું એક તમે કહ્યું તે પ્રમાણે ઈરાન અને યુએસ વચ્ચે જે અત્યારે એક ચાલી રહી છે તણાતણી, અને જે જાતના આપણા સાહેબ એક પછી એક બધા વોરશીપ મોકલી રહ્યા છે, એ જોતાં મને એવું લાગે છે કે કદાચ કંઈક ને કંઈક ચમકનું ચોક્કસ થશે. અને થશે તો એક તો ક્રૂડના ભાવ વધશે, અને સાથે સાથે બીજું તમે જોશો કે શેર બજારમાં પણ એક મોટો કડાકો આવશે. ત્રીજું, બજેટની વાત કરીએ. બજેટમાં ઘણી બધી અપેક્ષાઓ છે. એક તો જે મેં તમને વિદેશી રોકાણકારોની વાત કરી, એ લોકો કેપિટલ ગેઇન ટેક્સની વાત કરે છે. બીજું એક જે એસટીટીની વાત છે. એસટીટી 2004માં નાખ્યો, એટલા માટે નાખ્યો હતો કે તે વખતે કેપિટલ ગેઇન ટેક્સ કાઢી નાખ્યો, અને કેપિટલ ગેઇન ફરી નાખ્યા પછી એસટીટીને શરૂ રાખ્યો છે. એટલે માત્ર એસટીટી જો કાઢી નાખે તો પણ મને એવું લાગે છે કે બજારમાં અચાનક જ બહુ મોટી રિકવરી આવશે, અને કદાચ ઉપરની સર્કિટ મારે તો પણ બિલકુલ નવાય નહીં. એટલે આમ તો જે આપવાનું હતું ફાઇનાન્સ મિનિસ્ટરે અને આપણા દેશના તમામ જે ઇકોનોમિસ્ટને આપણે આપી દીધું છે. ગયા બજેટમાં 1 લાખ કરોડની આ વધારાની આવક આપી, સાથે આપણને જીએસટી કટ કર્યા, રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડ્યા. એટલે બીજું કંઈ આપવાનું બાકી નથી, માત્ર એક જ વસ્તુ છે. અથવા તો કેપિટલ ગેઇન્સમાં કોઈ ફેરફાર કરે અને એમાં કોઈક આપણે મોટી છૂટછાટ આપે તો મને એવું લાગે છે કે કદાચ કંઈ બજારમાં એક થોડી જીતર આવે. અધરવાઇઝ વિદેશી રોકાણકારોની વેચવાની તો બિલકુલ યથાવત ચાલુ જ રહેવાની છે. બિલકુલ. તો સંકેતો તો બેઝિકલી આજ બનતા જોવા મળી રહ્યા છે. અપેક્ષાઓ આપણે માર્કેટ પાસેથી જરૂર રાખી રહ્યા છીએ. જગદીશ સર, સ્ટોક સ્પેસિફિક પહેલાં તો રેકમેન્ડેશન, બજેટ સ્પેસિફિક પિક પણ હું લઉં પછી તમારા પાસેથી, પણ પહેલાં સ્ટોક સ્પેસિફિક આજે શો માટે કયા કાઉન્ટર પર નજર? પહેલાં પણ મેં કહ્યું હતું, હજી પણ એક વસ્તુ રિપીટ કરીશ. એક ડિફેન્સના જેટલા બી શેરો છે એના પર જ વધારે મતદાર રાખવાની જરૂર છે, એસ્પેશિયલી જ્યારે બજેટ નજીક આવી રહ્યું છે. કારણ કે ગયા બજેટની અંદર 18% એલોકેશન એ લોકોએ બજેટમાં કર્યું હતું, અને એનો અંક હતો 6,80,000 કરોડ. 6,80,000 કરોડમાંથી ટોટલ અવેલેબલ ફંડ ફોર પરચેસ ઓફ ધી ન્યૂ ઇક્વિપમેન્ટ, ડિફેન્સ ઇક્વિપમેન્ટ કે બીજા કંઈ પણ ખરીદવાના અહીંથી કે બહારથી, એનો માત્ર જે ફિગર અવેલેબલ હતો 1,80,000 કરોડ. કારણ કે 5 લાખ કરોડ જે સરકાર પ્રોવાઈડ કરે છે એ તો જે નિવૃત્ત અધિકારીઓ છે એ લોકોના પેન્શનમાં જતા રહે છે. આ વખતે એવી ધારણા છે કે ડિફેન્સ બજેટમાં ખાસો એવો વધારો સરકાર કરશે, અને એને 6,80,000 કરોડ વધારીને કદાચ 8 લાખ કરોડ પણ કરે. અને શક્યતા પૂરેપૂરી છે, કારણ કે જે રીતે જીઓ પોલિટિકલ ટેન્શન વધી રહ્યું છે, કયો દુશ્મન કઈ વખતે આપણા પર એક મોટો એટેક કરે આપણને ખબર નથી. એટલે આપણે બી બહુ સચેત રહેવાની જરૂર છે. મારી દ્રષ્ટિએ આ વખતનું જે બજેટ છે 6,80,000ની જગ્યાએ કદાચ 8 લાખ પણ કરોડ પણ કરી શકે છે. અને એટલે આ બજેટ ફ્રી જેટલું તમે કદાચ કોઈ વસ્તુમાં સેફલી રોકાણ કરવા માંગતા તો એક લગભગ ડિફેન્સના સ્ટોકને જો મહત્વ આપીશ. એમાં HAL છે, કોચિન શિપયાર્ડ છે, મઝગાંવ ડોક છે, BEL છે, BEML છે. આ બધા શહેરોમાં તમે ઇવન આજની તારીખ પણ રોકાણ કરશો ટિલ ધ ડેટ ઓફ બજેટ તો તમને નિરાશા નહીં સાંપડે. એ સિવાય તમે બીજા કોઈ ક્ષેત્રમાં કદાચ ઝંપલાવો, જેવી રીતે ગઈકાલેથી આપણે ઓટો ક્ષેત્રમાં એક મોટી ઘટાડો જોઈ રહ્યા છીએ. એનું કારણ છે EUમાં જે આપણે ગઈકાલે FTA કર્યું, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, એનું કારણ છે. હવે જે કોઈ જાણતા હશે FTA, અને એ વસ્તુ જાણવાની જરૂર છે કે FTA ગઈકાલે જે આદાન પ્રદાન કર્યા એ લોકોએ, એ ભારત અમલમાં નથી આવી જવાના, અને એ આવશે અને 1 વર્ષ ઉપર લાગશે. હજી જાન્યુઆરી ફેબ્રુઆરી 2027માં કદાચ એનો અમલ થશે. અને ઓટો ક્ષેત્રની અંદર જે કહ્યું કે ડ્યુટી ઘટાડીને એ લોકો 40%થી 10% કરવાની વાતો ચાલે છે. ધીસ ઇઝ મેઇનલી ઓન ધી લક્ઝરી કાર્સ. બીજું કે આ એકવાર FTA તમે સહી કર્યા પછી ત્યાંનું એ લોકો એક સબમિશન હોય છે ત્યાંની દરેકે દરેક, કારણ કે ઘણી બધી કન્ટ્રીઝ છે એ પોતાના લીગલ એંગલથી પણ આને તપાસે છે. એ પછી એનો એક ટ્રાન્સલેશન થાય છે, કારણ કે ઘણી બધી ભાષા ફ્રેન્ચમાં, સ્પેનમાં, આ બધી ભાષામાં એ લોકો એનું ભાષાંતર કરવાનું હોય છે. એ ભાષાંતર કરવા 6 થી 8 મહિના લાગી જશે. પછી EUની કાઉન્સિલ અને ત્યાંની જે પાર્લામેન્ટ છે એને પસાર કરવાનું હોય છે, અને આપણે ત્યાં આપણી કેબિનેટે પસાર કરવાનું હોય છે. અને એ પછી જે નોટિફાઈડ ડેટ હોય એ દિવસે અમલી બનતું હોય છે. એને 1 વર્ષથી પણ વધારે સમય લાગી જવાનો છે.
એટલે તાત્કાલિક કોઈ આ મારુતિ કે અશોક લેલેન્ડ કે ટાટા મોટર્સની કોઈ અસર તાત્કાલિક કોઈ થવાની નથી. બીજું ધેર ઇઝ અ રેસ્ટ્રિક્શન કે 15,000 પાઉન્ડથી જે યુરોથી જે ઓછી કિંમત હશે એ ઉપરની કિંમત હશે એને જ એલાવ કરશે અને ધેર ઇઝ રિસ્ટ્રિક્શન ઓન ધી નંબર ઓફ ઇમ્પોર્ટ દે એક્સપોર્ટ દે કેન મેક ઇટ. ઇટ ઇઝ કેપ્ડ એટ 2.5 lakhs ઓનલી. તમે જુઓ કે આંકડા વેચાણના તમે જુઓ મારુતિના કે બીજી હુન્ડેના તો દે આર મચ 10 લાખ ગાડીઓ તો દર મહિને વેચે, તો આખા વર્ષમાં 2.5 લાખ ગાડી આવે એનાથી આ બધી કંપનીઓને શું ફેર પડવાનો છે? લોકોને કદાચ થોડી સમજણ નથી અને એટલે લોકોને એવું લાગે છે કે ઓટો ક્ષેત્રમાં બધી જેટલી બી ઓટોમોબાઈલની કંપનીઓ છે એને નુકસાન જવાનું છે, એવું કશું પણ નથી. એટલે આખી એક વસ્તુ જ્યાં સુધી તમે એને સમજો ને આખી ડીલને અને ત્યાં સુધી અચાનક જ કોઈ સમાચારથી કે ઓટોમોબાઈલની બધી ગાડીઓ અહીંયા આવીને ઢગલો થઈ જશે અને મારુતિ જેવી ગાડી એકે નહીં વેચાય, એવું તો કશું હોતું નથી. એટલે આ જાતના કારણથી જો ઘટાડો આવે તો મારું તો માનવું છે કે યુ મસ્ટ. જી બિલકુલ, તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીએ. જગદીશ સર સાથે સંપર્ક અપાયો છે, ત્યારે ફિલહાલ ફરી એકવાર સંપર્કનો પ્રયત્ન કરીશું. મીનવાઇલ સર જેમ કહી રહ્યા હતા, શરૂઆત એમણે ડિફેન્સને શેર્સની સાથે કરી, ઓટો વગેરે માટેની પણ તેમણે અહીંયાથી ખાસ છેલ્લે વાત કરી હતી. આ બધાને પણ આપણે ખાસ ધ્યાન પર રાખીશું. માર્કેટ સારું રિકવરી આપી, 25,335ના સંકેતો અત્યારે આવી ગયા, એટલે રિકવરી તળિયેથી ખૂબ જ સારી છે. 0.5% તેજી પર આપણે પહોંચ્યા. સેન્સેક્સ પણ 0.5% આસપાસ, બેંક નિફ્ટીએ પણ ઇનફેક્ટ તળિયેથી સારી રિકવરી કરી છે અને અહીંયા પણ 0.5%થી વધુની તેજી. પણ રંગ રાખ્યો આજે સ્મોલ કેપે, 2.5% તેજી. જુઓ છેલ્લે આ નિફ્ટીની જે રિકવરી આવી એમાં ફરી એકવાર સ્મોલ કેપ અને મિડ કેપને લાભ મળ્યો. મિડ કેપ તમે જુઓ તો 1.5%થી વધુની તેજી, સ્મોલ કેપમાં પણ સારી તેજીનું એક્શન ખાસ બનતું જોવા મળ્યું. વિક્સ તમારો ઘટી ગયો, સૌથી મોટો કુલ ઓફ આ થઈ ગયો. આજે વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં ઘટાડો છે, 15ને આસપાસ હતા, ઓલમોસ્ટ 16 તરફ જવાની કોશિશ હતી અને ત્યાંથી આજે 14ને નીચેનો ક્લોઝ મળવા જઈ રહ્યો છે. વિક્સના કુલ ઓફને કઈ રીતે જોજો વરુણ સર? ઇટ્સ ઓપોર્ચ્યુનિટી ઓપ્શન સેલર માટે બેસ્ટ ટાઈમ ચાલી રહ્યો છે ઓપ્શન સેલર માટે, મારું તો ઇન્ડિવિજ્યુઅલી એવું માનવું છે. બિકોઝ જે પ્રીમિયમ્સ ઓફર થઈ રહ્યા છે નિફ્ટી એટ ધ મની ઉપર ઓલમોસ્ટ કોલ પુટ બંનેનું પ્રીમિયમ કમ્બાઈન કરો તો સવારે 400-450 રૂપિયા પ્રીમિયમ હતું, વિચ ઇઝ એક્સેપ્શનલી ગુડ. ઓપ્શન સેલર માટે તો આ લાઈક હેવન લાઈક સિચ્યુએશન છે. સો બિકોઝ ઓફ ધીસ તમે જુઓ કે માર્કેટ થોડું પણ સ્ટેબલાઇઝ, બિકોઝ જ્યારે આપણે વિક્સ વધતો જોયો તો એ ટાઈમે મને યાદ છે કે આપણે વાત પણ થઈ હતી કે ગઈકાલની પહેલી 15 મિનિટની કેન્ડલમાં તમે જો 200 પોઈન્ટનો ડિફરન્સ હતો હાઈ અને લો વચ્ચે. તો એટલી હ્યુજ વોલેટાલિટી પહેલાં અડધો કલાકમાં જ આવી જાય છે, પછી માર્કેટ કૂલ ઓફ થવાનું સ્ટાર્ટ કરે છે. અને જે પ્રીમિયમ વોલેટાલિટીના કારણે ઇન્ક્રીઝ થયું છે, જેને આપણે વેગા કહેતા હોઈએ છીએ, એ કૂલ ઓફ થવાના કારણે પ્રીમિયમ સિગ્નિફિકન્ટલી ડાઉન થાય છે. તમે સરપ્રાઇઝિંગલી જોશો તો આજે નિફ્ટી 165.66 પ્લસ છે, બટ જો નિફ્ટીના કોલ જોશો 25,300ના કે એના, તો એ સિગ્નિફિકન્ટલી વધેલા નથી, ઇવન માઇનસ છે. તો આ જે વિક્સ છે ઓપ્શન સેલર હાવી થઈ ગયા છે બિકોઝ ઓફ વોલેટાલિટી ઓછી થઈ ગઈ છે, એક્સપેક્ટેશન કરતાં વોલેટાલિટી ઓછી થઈ ગઈ છે. માર્કેટનું મોમેન્ટમ, જેમ મારા ઓપનિંગ રિમાર્ક્સમાં પણ મેં કહ્યું હતું કે મોમેન્ટમ તેજી તરફ જ છે, પણ હા થોડુંક કુલ ઓફ આવે છે. જેમ તમે કહ્યું કે આમ બિયર્સના પંચ આવે છે ફેસ ઉપર, બુલ ઉપર, તો ક્યારેક 100-150 પોઈન્ટનો ઘટાડો તરત આવી જાય છે. બટ ઓવરઓલ માર્કેટનું સ્ટ્રક્ચર પોઝિટિવ છે. જે રીતે અત્યારે સેટઅપ બન્યું છે છેલ્લા અડધો કલાકમાં, એ રીતે જરૂરથી કહીશ 25,325ના ઉપર ક્લોઝ માર્કેટ માટે સુપર બુલિશ છે. બેંક નિફ્ટીમાં સેમ એઝ વેલ 59,600-700 ઉપરનો ક્લોઝ સુપર બુલિશ છે. અનલેસ કોઈ જીઓપોલિટિકલ ચેલેન્જીસ નથી આવતા તો આ માર્કેટ અહીંયાથી તેજી જ કરશે એવા ચાન્સીસ વધારે છે. ઓકે, તો તેજીના ચાન્સીસ અહીંયાથી ખાસ વધારે બનતા જોવા મળી રહ્યા છે. નજર અહીંયાથી ખાસ રાખીશું. પબ્લિક સેક્ટર કંપનીઓમાં સારી એવી તેજી આજે આપણે જે ચર્ચા કરી હતી, એક વી ગાર્ડના પરિણામો હમણાં ખાસ આવતા જોવા મળેલા હતા, તો એ આપણે એક વખત ખાસ ડિસ્કસ કરી લઈએ. વી ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝ તમે નંબર્સ જોશો તો રિએક્શન પર છે. નફો 5.3% ઘટ્યો છે, આવક 10.6% વધી છે, એબિટા તમે જુઓ 18.2% વધ્યા અને માર્જિન બેઝિકલી વધતા જોવા મળેલા છે. વી ગાર્ડ જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે, આમાં થોડું વચ્ચે સ્લોડાઉન આવેલું, કોમ્પિટિશન આ તે બધાને કારણે. જગદીશ સર, કઈ રીતે જુઓ છો તમે? ઇન્ડસ્ટ્રીઝ આપણે જાણીએ છીએ કે અત્યારે જે છેલ્લા રિઝલ્ટ આવ્યા એની વાત કરો છો? જી સર, વી ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, યસ, મારી પાસે આ છેલ્લું થર્ડ ક્વાર્ટરનું રિઝલ્ટ નથી, નો તો
આઈ થિંક તમે એમને પૂછો તો વધારે સારું. બિલકુલ બિલકુલ. વરુણ સર, વી ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝ ચાર્ટ્સ એક વખત જોઈ લઈએ કઈ રીતે. સો એઝ ઓફ નાવ ચાર્ટ ઉપરનું સ્ટ્રક્ચર નેગેટિવ જ છે. EMA 2050ની નીચે કન્ટિન્યુઅસલી ક્લોઝ કરે છે. નેગેટિવ ડાયવર્જન્સ 400 રૂપિયાથી સ્ટાર્ટ થયું હતું અરાઉન્ડ જો જુઓ તો ઓગસ્ટ 2025થી. એના બાદ સ્ટોકે EMA 2050 ઉપર એક્સેપ્શનલી ખાલી 2 કે 3 દિવસ જ ક્લોઝ આપ્યું છે. તો ઓવરઓલ ચાર્ટનું સ્ટ્રક્ચર સુપર નેગેટિવ સાયકલ ઉપર છે. અગેન હું કહીશ જસ્ટ લાઇક એશિયન પેઇન્ટ સિચ્યુએશન છે, કંપની પ્રોફિટ મેકિંગ છે, બેલેન્સ શીટ સારી છે, બટ વેલ્યુ કરેક્શન થઈ રહ્યા છે, PE કોન્ટ્રાક્શન થઈ રહ્યા છે. તો અહીંયા ફર્ધર હું એટલું જ કહીશ કે જે માર્કેટ એક્સપેક્ટેશન કરતાં ઓછો ગ્રોથ આવી રહ્યો છે એના કારણે જ સ્ટોક પનિશ થઈ રહ્યા છે. એઝ ઓફ નાવ હાલ આ સ્ટોકને અવોઇડ કરવું જોઈએ. અનલેસ એન્ડ અન્ટિલ 350 ઉપર ક્લોઝ નથી આપતો ત્યાં સુધી આ સ્ટોકમાં તેજી જવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે. તો આ લેવલ્સ ખાસ ધ્યાન પર રાખીશું. અચ્છા જગદીશ સર, ACCના નંબર્સ આવી ગયા છે. નફો 63% ઘટી ગયો, આવક સામે 21.7% વધી. લેબર કોડની ઇમ્પેક્ટ મામૂલી છે, 50 કરોડ રૂપિયા આસપાસ, એટલે કંઈ વધારે નથી કે નફામાં આટલી મોટી ઇમ્પેક્ટ આવે. માર્જિન પણ વધ્યા છે, 7.5% થી 9.5% થઈ ગયા, અને એબિટા પણ 53% વધ્યા. બટ સ્ટીલ નફામાં ઓલમોસ્ટ અડધાથી વધુનો ઘટાડો આવવો થોડું સમજવાનું રહેશે સર ACCને. એવું લાગે છે કે દેર મસ્ટ બી સમ ટાઈમ પ્રોવિઝન એ લોકોએ કર્યું હશે. આમ કે કારણ કે અમે તમે જુઓ તો 23મી જાન્યુઆરીએ અને એકચ્યુઅલી એનો 52 વીક લો પડ્યો હતો. લગભગ 3.5% તે દિવસે આ શેરનો ભાવ ઘટી ગયો હતો, અને મને લાગે તે દિવસે જ એનો 52 વીક લો પડી ગયો હતો. રિઝલ્ટ જે આવ્યા આ તમે જો વન ટાઈમ એને વાત કરો તો ડેફિનેટલી રિઝલ્ટ્સ આર ડેફિનેટલી ગુડ, એમાં કોઈ સવાલ નથી. અને જે રીતે આપણે અલ્ટ્રાટેકનું જોયું એ રીતે આ કંપનીના શેરની અંદર પણ મને પણ લાગતું હતું કે ધેર ઇઝ ગોઈંગ ટુ બી સમ ગુડ ન્યૂઝ. પણ આજે પણ તમે જુઓ કે લગભગ એનો ભાવ 1669 સુધી જઈ આવ્યો, અને એનો 1663 કે 64 રૂપિયાનો 52 વીક લો છે. એટલે બજાર કઈ રીતે કોઈ વસ્તુને મૂલવે છે એ કદી ખબર નથી પડતી. જ્યારે યર ટુ યર તમે કમ્પેર કરો, ક્વાર્ટર ટુ ક્વાર્ટર કમ્પેર કરો, અને જે એક્સપેક્ટેશનથી વર્કિંગ આઉટ કરતી હોય છે કંપનીઓ, ખાસ કરીને જે એનાલિસ્ટ કરતા હોય છે, અને એનાથી ઓછો આવે તો એ લોકો તરત જ બજાર એને ઇમિડિયેટ રિએક્ટ કરતું હોય છે. મારી દ્રષ્ટિએ એક વસ્તુ બહુ જાણવાની, આ ધીસ ઇઝ આઈ થિંક વી હેવ બીન થિંકિંગ ફોર અ વેરી લોંગ ટાઈમ યસ, કે જે એનાલિસ્ટ પોતાની ઓફિસોમાં કરીને બેસીને કામ કરે અને જે એનાલિસિસ કરતા હોય છે, અને જે લોકો એકચ્યુઅલ ફેક્ટરીઓમાં કે ત્યાં ઓફિસમાં બેસીને ત્યાં કંપનીઓની જે લોકો કામ કરતા હોય છે, એ બંને વચ્ચે એક આસમાન જમીનનો ફેર છે. એક તો એક એવી છે કે એક ધારણા છે કે કંપની આટલું પરફોર્મ કરવું જોઈએ, દેટ ઇઝ કે ભાઈ કંપની મસ્ટ પરફોર્મ લાઈક ધીસ. હવે કંપની પરફોર્મ આ પ્રમાણે કરે એટલે એ પ્રમાણે એ લોકો એના એસ્ટિમેટ મૂકે. કંપનીને શું તકલીફ છે, કઈ કઈ તકલીફો બીજી પડી છે, કઈ એ લોકોની અંદરની બાબતો છે, કયા ગવર્મેન્ટના રેગ્યુલેશન છે, કે કઈ જગ્યાએ એ લોકોને અડચણ છે, એ કોઈ કંપની સિવાય જાણતું નથી. એટલે આ બે વચ્ચે જે મોટો તફાવત આવે છે અને બજાર જે રિએક્ટ કરે છે કે અમારી ધારણા આટલા કરોડની હતી ને આટલા કરોડ આવ્યા, એટલે તમે જુઓ કે બજારમાં અચાનક જ એકદમ મોટો ધડાકો થઈને બજારના ભાવ સાવ નીચે જતા રહે છે. આઈ થિંક આ એક સુધારવાની બહુ જરૂર છે માનસિકતા, કે તમે એને સ્ટડી કરો સરખો કે કેમ તમારા ધારણા કરતાં ઓછો આવ્યો છે પ્રોફિટ, અને પછી તમે નક્કી કરો. અને કદાચ તમને એવું લાગે કે આટલો સારી કંપનીમાં આટલો અચાનક ભાવ ઘટ્યો તો બેસ્ટ થિંગ ઇઝ ધેટ મારી દ્રષ્ટિએ તો યુ શુડ ટેક ધી ઓપોર્ચ્યુનિટી ટુ બાય સચ શેર્સ. કારણ કે આ જાતની એનાલિસિસ મારી દ્રષ્ટિએ ઇટ ઇઝ નોટ પ્રોપર કે તમે ઓફિસમાં બેસીને તમારા એનાલિસિસ કરો કે કંપનીમાં આટલો નફો થવો જોઈએ. અરે કંપનીને શું પ્રોબ્લેમ છે એ તો તમને ખબર નથી, તમને કંપનીમાં બેઠા તો નથી કોઈ દિવસ, અને અચાનક ઓફિસમાં બેઠા બેઠા તમે નક્કી કરી લો કે આટલો પ્રોફિટ હોવો જોઈએ. આઈ થિંક ધેટ ઇઝ ઇન માય પર્સનલ ઓપિનિયન ઇઝ નોટ પ્રોપર એન્ડ ફેર ઓલ્સો. અને નોર્મલી આઈ ઓલવેઝ ડુ થિંક કે એકવાર જે પણ આવે, કોઈ પણ માર્કેટ રિએક્ટ થાય એનું આઈ ડોન્ટ લુક એટ ઇટ, આઈ ઓનલી સ્ટડી ધ રિઝલ્ટ એન્ડ ધેન ઓનલી ટેક અ કોલ. may take call after 24 hours, પણ મને લાગે કે ના, this particular company has done good. I think according to me the ACC has not done bad according to me. પણ છતાં બી તમે જુઓ આજે 52 વીક લોની આસપાસ એનો ભાવ આવી ગયો. આઈ થિંક જો તમારી પાસે લોંગ ટર્મ અભિગમ હોય તો આઈ થિંક આઈ સ્ટીલ સજેસ્ટ કે તમે 1685 ભાવ છે અત્યારે એ ભાવે ખરીદી કરો. સેફટી માટે 1600 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો. આઈ ડોન્ટ થિંક સો એનો ભાવ નીચે જશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ ટુ મેક અ હ્યુજ એલોકેશન ધીસ યર, અને સિમેન્ટની ડિમાન્ડ વધવાની જ છે, એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને ભાવ પણ વધશે એના, એ પણ વસ્તુ સાચી જ છે. સો આઈ થિંક યુ શુડ ટેક અ ચાન્સ ટુ બાય સચ શેર્સ.
નહીં, ક્લિયરલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું સર. ઇનફેક્ટ હું એડ પણ કરવા માગી રહ્યો હતો કે પર બેગ પ્રાઇઝીસ પણ આમણે વધારેલા છે સિમેન્ટ કંપનીઓ બધાએ. હમણાં રિસેન્ટ પાસ્ટમાં જ કંઈક તો 20 રૂપિયા આસપાસ પર બેગ ભાવ વધાર્યા હતા. એટલે માર્જિન વધ્યા છે, બધી જ વસ્તુઓ સાચી. નફામાં એક કંઈક ઇમ્પેક્ટ આવેલી હશે તો એ આગળ જેમ તમે કહ્યું એમ 24 કલાક આપીએ કંપનીને અને આગળ પછી ચર્ચા તેને લઈને ફરી એકવાર કરીશું. બટ સ્ટીલ એક સારું એવું એક્શન અહીંયાથી ખાસ બનતું આપણને જોવા મળ્યું. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જેની અંદર એક એક્શન બનતું જોવા મળ્યું. આજે ઘણા બધા સ્ટોક્સ હતા. આમ તો ટીવીએસ હોલ્ડિંગ્સ એક કંપની, વરુણ સર તમારા પાસે લાવું. નફો બેઝિકલી 27.8% વધ્યો છે. પછી આવક તમે જુઓ તો 34.5% વધી છે. એબિટા 34% વધ્યા છે અને માર્જિન સામે ફ્લેટ રહેતા જોવા મળેલા છે. હોલ્ડિંગ કંપનીઓમાંથી ટીવીએસ બહુ જબરદસ્ત એક્શન બતાવી ચૂકી છે. એક બજાજ હોલ્ડિંગ, ટીવીએસ હોલ્ડિંગ બંને આમ તો, પણ ટીવીએસને અત્યારે ખાસ ડિસ્કસ કરી લઈએ એક વખત આપણે. સો ડેફિનેટલી જો હું જોઉં છું તો ટીવીએસ હોલ્ડિંગમાં સારું મોમેન્ટમ બિલ્ડ થઈ રહ્યું છે અને હોલ્ડિંગ કંપની ઇટસેલ્ફ તમે જોશો તો અગેન જિંદાલ હોલ્ડિંગમાં પણ સારા મૂવ જોવા મળ્યા હતા. તો હોલ્ડિંગ કંપનીઝમાં જે રીતે સેબીએ સ્ટ્રક્ચર આપ્યું અને બિકોઝ ઓફ દેટ રીઝન તમે જુઓ તો સારા મોમેન્ટમ આવ્યા હતા. એઝ ઓફ નાઉ ચાર્ટનું સ્ટ્રક્ચર પોઝિટિવ છે. અહીંયા 2050ની ઉપર જ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને આજે ક્લોઝ પણ આપશે. તો આ બધા સ્ટ્રક્ચરના કારણે મને એવું લાગે છે કે અહીંયા ડેફિનેટલી એક લોંગ ટર્મ પર્સપેક્ટિવથી પોઝિશન બનાવી શકાય. બિકોઝ હોલ્ડિંગ કંપનીઝમાં મોમેન્ટમ આવે છે ત્યારે સ્વિફ્ટ મોમેન્ટમ આવે છે, એના પછી સડન એક કન્સોલિડેશન થઈ જાય છે. બિકોઝ ઓફ દેટ રીઝન જો તમારો લોંગ ટર્મનો વ્યૂ હોય તો જ તમે આ સ્ટોકમાં એન્ટર થજો. મારા હિસાબથી 12,000ના એસએલ સાથે એન્ટર થઈ શકાય છે. ઉપરમાં 18,000 સુધીના લેવલ આવનાર 1 થી 1.5 વર્ષની અંદર આવી છે. ક્લિયરલી. સો આ એક એક્શન અહીંયાથી ખાસ બનતું આપણને જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. લાર્જ કેપ સ્ટોક્સમાંથી અન્ય કાઉન્ટર્સ કે જેમાં તમને એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. એમાં એક તો ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ ખાસ આપણે ડિસ્કસ કરવો જોઈએ. કેમ કે યુરોપ સાથે જે ડીલ કરી આપણે સર ગઈકાલે જગદીશ સર, તેને કારણે થઈને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ અને M&M આ બે કંપનીઓ છે કે જેને સીધો નેગેટિવિટીનો અસર આવશે. કેમ કે 25 લાખથી ઉપરની જે ગાડીઓ છે જે લક્ઝરી કારમાં ગણાય તેની ડ્યુટી ઘટી રહી છે. બેઝિકલી તે વધુ સસ્તી થવાની છે અને સ્વાભાવિક છે 25 લાખથી ઉપરની ગાડીઓમાં મારુતિનું એટલું કંઈ વોલ્યુમ ના હોય. જે વોલ્યુમ છે તે એકચ્યુઅલી M&M અને સાથે સાથે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, આ બંનેને વધારે તેની અસર કદાચ પડશે. સર એક વસ્તુ યશ આપને કહું કે આ જે બી જે નક્કી થયું છે એ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ માટે છે. એટલે જે બી આ જે અગ્રીમેન્ટ થયા છે કે 25 લાખથી ઇન્ક્લુડિંગ GST એનું જે તમારું હોય તો એ તમે એ લોકો એ તમે ઇમ્પોર્ટ કરી શકશો. અને જે ડ્યુટી એ લોકોએ ઘટાડીને 40%ની જે વાત કરી છે અને જે છેલ્લે 10% સુધી લઈ આવવાના, ઇટ ઇઝ ઇન અ ફેઝ મેનર, ઇટ ઇઝ નોટ ઇમિજિએટ. એટલે જે 2027 જાન્યુઆરી કે ફેબ્રુઆરીથી ચાલુ થશે એ બધી જે કંપનીઓની જે કંઈ પણ વસ્તુઓ જે છે એ પહેલાં 40%થી ચાલુ થવાની છે. પછી ધીરે ધીરે કરતાં ઓવર અ પીરિયડ ઓફ 5 years ઇટ વિલ ગો ટુ 10. બીજું કે આ બધી લક્ઝરી કાર છે, મર્સિડીઝ છે, BMW છે, કે આ બધી મોટી ગાડી છે કે જેમાં લોકો ઇમ્પોર્ટ કરે છે. હવે એના સ્પેર પાર્ટ્સની તમે વાત કરો તો અત્યારે જે કંઈ પણ લોકો અત્યારે એ કરે છે એ CKD કન્ડિશનમાં મંગાવે છે, નોકડાઉન કન્ડિશનમાં, અને અહીંયા આવીને એ લોકો એસેમ્બલ કરે છે. અને મોટાભાગની આ કંપનીઓ જે પાર્ટ્સ પરચેસ કરે છે એ યુરોપથી કરતી જ નથી, એ બધા ચાઇનાથી પરચેસ કરે છે. એટલે અત્યારે એનું જે બે ભય જે અત્યારે છે એનો એ મેં તમને પહેલાં પણ કહ્યું કે એક તો 1 વર્ષની વાર છે સુધી ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે, 25 લાખની ઉપરની કિંમતો છે. આવી લક્ઝરી ગાડીઓ આજની દ્રષ્ટિએ આપણા દેશમાં કેટલા લોકોને પોસાય એવી છે કે BMW, મર્સિડીઝ લઈને કે આ બધી મોટી મોટી ગાડીઓ લઈને ફરી શકે. બહુ એ 2% બી વર્ક નથી આગે આપણે જે લોકોનો કે જે લોકોને આ ગાડી પોસાતી હોય કે લોકો ગાડીમાં ફરતા હોય. બાકીના જે 98% એલિજિબલ જે છે એ તો આપણી ઇન્ડિયન ગાડી ખરીદવાના છે. અને એટલે મેં કહ્યું કે ધેર ઇઝ અ કેપ ઓલ્સો કે 2.5 લાખ ગાડીથી વધારે લોકો એક વર્ષમાં એક્સપોર્ટ નહીં કરી શકે. એટલે એનું પણ બીજી ચિંતા કરવાની જરૂર નથી ને ફેઝ આઉટ 5 વર્ષની અંદર 10% થવાની છે. એટલે આની ઇજેટ એઝ ઇફ કે આવતીકાલથી યુરોપથી ગાડીઓ એક્સપોર્ટ થવાની ચાલુ થઈ જશે એવી લોકોને મનમાં ગભરામણ. મેં તમને કહ્યું કે લોકો સમજવા નથી માગતા કે આખી ડીલ શું થયું છે શું નથી, વાંચવાની કોઈ કોશિશ નથી કરતું અને પછી ગભરાઈથી બધા વેચવાનો પોતાનો માણસ છોડવાનું ચાલુ કરે, નુકસાન કરે છે. પછી ખબર પડશે કે 2 કે 3 મહિનાના ભાવ તો વધી ગયા, ત્યારે પછી પસ્તાવો કરશે. પણ હંમેશા જ્યારે કરો ત્યારે કોઈ તમારા નાણાકીય સલાહકારને પૂછો કે EU ડીલમાં જે ઓટોમોબાઈલનું થયું છે એનું તમે અમને કંઈ એનું જે રૂપાંતર કરીને આપો કે શું કહેવા માંગે છે. એકચ્યુઅલી મેં તમને કહ્યું કે એક તો પહેલી ડીલને હજી 1 વર્ષની વાત છે
તો અત્યારથી એટલી બધી ચિંતા કરવાની શી જરૂર છે? બિલકુલ, તમારી વાત સાચી છે. અને આવ્યા પછી પણ એ ધીરે ધીરે ફેઝડ મેનરમાં લાગુ પડશે તેવું પણ સરકાર તરફથી સ્પષ્ટતા આવેલી હતી. એટલે આપણી કંપનીઓને એકસાથે ડેમેજ ન આવે અને ધીરે ધીરે આવે તો એ પણ એક મુદ્દો બને. એટલે બહુ સરસ રીતે તમે સમજાવ્યું સર. તો એ એક મુદ્દાને પણ આપણે અહીંથી ખાસ ધ્યાન પર રાખીશું. થોડા ઘટનાના શેર્સ પર ફોકસ કરીએ હવે. આજે બ્રિટાનિયા મારે ખાસ ડિસ્કસ કરવો છે વરુણ સર તમારા સાથે. 2.25% આસપાસની વેચવાલી છે. છેલ્લા થોડા સમયથી લેકલસ્ટર પરફોર્મન્સ પણ બતાવેલું છે બ્રિટાનિયાએ. કોઈ ઓબ્ઝર્વેશન સર અહીંયા? સો સરપ્રાઇઝિંગલી મને એવું લાગતું હતું કે એફએમસીજી સેક્ટરમાં બ્રિટાનિયાની જે ગ્રોથ સ્ટોરી હોય કે જે એના માર્જિન છે સારા એવા ઇમ્પ્રુવમેન્ટ થવાના ચાન્સીસ મેક્સિમમ છે. બિકોઝ આપણે જોયું છે કે એના જે રો મટીરિયલ છે એના કોસ્ટ એકચ્યુઅલમાં સારા એવા ડાઉન થયા છે. બટ સમાવ આઈ ડોન્ટ ફીલ કે આમાં કોઈ મોમેન્ટમ આવી રહ્યું છે. એક સિગ્નિફિકન્ટ પેટર્ન હું જોઈ રહ્યો છું યશભાઈ કે જે એડપ્ટિવિટી છે, જે એસએમઈ સેક્ટર છે, જે એડપ્ટિવિટી છે તમે જોશો અક્રોસ ધ સેક્ટર તમે જુઓ તો મલ્ટિપલ વસ્તુ થઈ રહી છે. તમે હું એક ફોર એક્ઝામ્પલ તમને કહું તો ડીમાર્ટની સક્સેસ સ્ટોરી બાદ તમે જુઓ મિની કન્વેનિયન્ટ સ્ટોર્સ બહુ વધી ગયા છે. એરિયા વાઇઝ તમે જોશો તો ડીમાર્ટ જેટલા મોટા નહીં પણ એક નાના સ્ટોર્સની સંખ્યા વધતી જઈ રહી છે. તો અલ્ટિમેટલી જે મોટી કંપનીઓના મોડલ છે એને રિપીટ થવાના ચાન્સીસ વધી ગયા છે. બ્રિટાનિયા સારા કૂકીઝ બનાવે છે બટ સમહાવ મને એવું લાગી રહ્યું છે કે હવે જે બીજી ચેનલ્સ આવી રહ્યા છે ફોર્મલ સેક્ટરમાંથી જ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઝ એસએમઈઝ જે છે એ સારી એવી ટક્કર આપી રહી છે. તમે ગુજરાતમાં પણ ઘણા બધા સેક્ટર જોશો શહેરોમાં તો સુરતની અતુલ છે, પછી કબીબી છે, એ લોકો ટક્કર આપી રહ્યા છે. બિકોઝ ઓફ ધેટ રીઝન હું જોઈ રહ્યો છું કે જે રીતનું વોલ્યુમ ગ્રોથ એ લોકો પાસ્ટ 5 વર્ષમાં કે ડેકેડમાં જોઈ રહ્યા હતા એ હવે નથી જોવા મળી રહ્યો. તો જે આપણી હોમ ગ્રોન કંપનીઝ છે, જે એસએમઈ કંપની છે, એ લોકો ડેફિનેટલી એડોપ્ટ કરી રહ્યા છે, ઇવોલ્વ થઈ રહી છે અને એના કારણે આ લોકોને ટફ કોમ્પિટિશન મળી રહી છે. તો આ જ રીઝન છે મને એવું લાગે છે એના કારણે જ એફએમસીજી સેક્ટરમાં ઓવરઓલ પરફોર્મન્સ નથી આવી રહ્યું. બ્રિટાનિયાનો ચાર્ટ અગેન વીક છે. આજે EMA 2050ની નીચે ટ્રેડ થઈ રહ્યો છે. આજની જે કેન્ડલ છે એ જો એ લોની આજુબાજુ ક્લોઝ આપે છે તો ઓલમોસ્ટ હું માનું છું છેલ્લા 6 મહિનાનો વર્સ્ટ લો ક્લોઝ હશે. તો એના કારણે મને એવું લાગે છે અહીંયાથી ફર્ધર ડાઉન જવાના ચાન્સીસ વધારે છે. સ્ટોક એકવાર માટે 5400 સુધી પણ જઈ શકે છે. તો આપણે આ સ્ટોકને અવોઇડ કરવો જોઈએ. ક્લિયરલી વોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે. ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ અને સારા મોમેન્ટમમાં આજે છેલ્લે આવ્યું 59,600 ને ઉપર. બેંક નિફ્ટી જુઓ હવે સેટલ થવાની કોશિશ કરશે, ક્લોઝ આપવાની. નિફ્ટી પણ ડેઝ હાઈને નજીક આપણે આવી ચૂક્યા છીએ હવે. અને તમારા જે ડેઝ હાઈ બન્યા હતા 372ના અત્યારે 350 પહોંચવા આવ્યા છીએ ઓલમોસ્ટ. એટલે સારી રિકવરી, સારું રિએક્શન આવતું આપણને જોવા મળી રહ્યું છે. એટલે આ આપણે ખાસ ધ્યાન રાખીએ. જગદીશ સર, અમુક લાર્જ કેપ સ્ટોક્સ ડિસ્કસ કરવા હોય તો અહીંયા કોલ ઇન્ડિયા મારે ખાસ કરવો જોઈએ કેમ કે આજે ફરી એકવાર બહુ સારી તેજી આપણને બનતી જોવા મળી. ઇનફેક્ટ ફેબ્રુઆરી સિરીઝની શરૂઆત સારું કરી રહ્યો છે એમ પણ આપણે અહીંયાથી ખાસ કહેવું જોઈએ. અપર સર્કિટ પર સર 5%. કોલ ઇન્ડિયા ડેફિનેટલી મારી દ્રષ્ટિએ તો આજે જે કોલ ઇન્ડિયા જે બનાવે છે એ આમ એને બ્લેક ગોલ્ડ કહેવામાં આવે છે. એક તો નંબર 1 કે 100% ડેટ ફ્રી કંપની છે, એમાં કોઈ દેવું નથી કંપનીમાં. બીજું કે એની પાસે ઓર્ડરની કોઈ કમી નથી અને જે કંઈ પણ ઓર્ડર એની પાસે છે એ પૂરી કરી શકે એવામાં કોઈ શક્યતા નથી. અને એટલે સરકારે હજી પણ આ કોલ ઇન્ડિયાના ભરપૂર પ્રોડક્શન છતાં પણ આ કોલ ઇમ્પોર્ટ કરવો પડે છે અને એને માટે દરેક કંપનીઓને પરમિશન, ખાસ કરીને જે થર્મલ પાવર સ્ટેશન છે એને પણ આપવામાં પરમિશન આપે છે. 59-59ના લગભગ એપીએસ પર અને માત્ર 8 કે 9ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. અને બીજું કે 10 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર છે, આ 1 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર નથી. એટલે એટલો મોંઘો પણ દેખાતો નથી આપણને. અને છેલ્લા તમે એકાદ વર્ષનું સર્વે કાઢો યશ તો લગભગ 18 થી 19% જેટલું રિટર્ન આપ્યું છે. અને 3 વર્ષ જોશો તો લગભગ એટ એન એવરેજ ધી કંપની હેઝ ડિલિવર્ડ મોર દેન અબાઉટ 26-27% થી વધારે રિટર્ન આપ્યું છે. એટલે આ જાતના શેરમાં તો મને બીજું છે ગવર્મેન્ટ ઓન કંપની, ડિવિડન્ડ પણ કંપની સારું આપે છે, આપણને ખબર છે વારંવાર ડિવિડન્ડ કંપની આપતી રહે છે. એટલે એની પણ તમારે વચમાં ડિવિડન્ડ આપ્યું, ઓગસ્ટમાં પણ આપ્યું હતું. આથી એના પહેલાં પણ એકવાર ડિવિડન્ડ લોકોએ સમવેરમાં તો એક એન્ટ્રી પણ આપ્યું અને પછી પણ આપ્યું હતું. એ પછી પણ મને લાગે છે સમવેર ઇન અધર મંથ ઓલ્સો દે ગેવ સમ ગુડ ડિવિડન્ડ્સ. એટલે આ જાતની કંપનીમાં તો આઈ થિંક યુ શુડ સ્ટે ઇન્વેસ્ટેડ. અને જો પૈસાની જરૂર ના હોય તો હોલ્ડ ઇટ, બિકોઝ જે સપ્લાય કરે છે એના કરતાં ડિમાન્ડ હજી પણ ઘણી વધારે છે અને કોઈ દિવસ મારી દ્રષ્ટિએ સપ્લાય શોર્ટેજ આવવાનો નથી. અને અત્યારે જ આપણી પાસે કોલ રિઝર્વ જે કંપની પાસે છે દેટ ઇઝ ગોઈંગ ટુ લાસ્ટ ફોર અનધર 200 years.
એટલે એ રીતે પણ ચિંતા કરવાની જરૂર છે. ક્લિયર. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ પણ તો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. જગદીશ સર, સમય થઈ ગયો છે આ સાથે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. ઘણા બધા શહેરોની ચર્ચા કરી, એટલે કોઈને કોઈ ક્ષેત્રમાં ઓટોમોબાઈલમાં છે વગેરે વગેરેમાં, તો કોઈને કોઈ જગ્યાએ એમાં એના લાગતા વળગતા શહેરોમાં રોકાણ હોઈ શકે, પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ લેજો અને એને જ અનુસરજો. જે અભિપ્રાય આપણી ચેનલ મેં આપને આપ્યો છે મારો અંગત અભિપ્રાય છે, અને થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ધ શો એન્ડ હેવ અ નાઇસ વીકેન્ડ એન્ડ હેવ અ લવલી બજેટ. આઈ ઓનલી વિશ એન્ડ પ્રે ટુ ગોડ કે બજેટના દિવસે બજાર ઉપરની સર્કિટ મારે. બિલકુલ, અમારા સૌની અપેક્ષા એ જ રહેશે અહીંયાથી. જગદીશ સર, વન્સ અગેન થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. વરુણ સર, આપણે પણ હવે શોને રેપઅપ કરવાનો સમય આવી ગયો છે, તો એક વખત આજનું જે ક્લોઝ ડેઝ હાઈને નજીક આવી રહ્યું છે તે એક વખત સમજી લઈએ, રેપઅપ કરી લઈએ આજના ક્લોઝને. સો યશભાઈ, જે રીતે વાત થઈ હતી કે છેલ્લા અડધો એક કલાકમાં જે તેજી આવી છે ખૂબ જ સારી તેજી છે. માર્કેટમાં આ મોમેન્ટમ ઉપરની તરફ જરૂરથી શિફ્ટ થશે, અને મને એવું લાગે છે કે જો તમારે થોડું રિસ્ક ટેકિંગ ટ્રેડર હોય તો ડેફિનેટલી અહીંયા 25,100ના એસએલ સાથે બાય પોઝિશન બનાવી શકે છે. આ મોમેન્ટમ 25,500 અને 700 સુધી જવાનું પોટેન્શિયલ ધરાવે છે. બિલકુલ, તો સારું પોઝિટિવ મોમેન્ટમ છે માર્કેટમાં, ધ્યાન રાખીશું. આ સાથે જ વરુણ સર, સમય થયો છે રજા લેવાનો, આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. સો યશભાઈ, ઘણા બધા સ્ટોક અને સેક્ટર પર આપણી ચર્ચા થઈ છે. મારી કે મારી પરિવારની કોઈ સીધી પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને આના પર કન્સલ્ટ કાં તો રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર વરુણ સર, આપનો પણ સમય ફાળવવા માટે અને અમારા સાથે જોડાવા માટેથી. ને તો બેઝિકલી માર્કેટ્સ ડેઝ હાઈને નજીક ક્લોઝ આપી રહ્યા છે. ગઈકાલથી પરમ દિવસથી વિપરીત આમ જોવા જાવ તો કહેવું જોઈએ આપણે, પરિસ્થિતિ આખી ચેન્જ થઈ ગઈ. જે રીતે આપણે 25,000ને નીચે હતા, 2 વખત 25,000ની નીચેથી સપોર્ટ લીધો છે આપણે, અને ત્યારબાદ આટલી સરસ મોમેન્ટમ બાદ 25,400 પહોંચવા આવ્યા છીએ. સો એક સારું મોમેન્ટમ 2 દિવસની અંદર જ તમને આવતું જોવા મળેલું છે, અને આમ જોવા જાવ તો 2 દિવસમાં રિકવરી પણ 501 પોઈન્ટ આસપાસની થતી જોવા મળેલી છે. તો આ સાથે દર્શક મિત્રો, આજના આ ક્લોઝિંગ કેપિટલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના તમામ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.